પણ બહુ સરસ મજાની એક નાનકડી વાત રજૂ કરી દઉં કે ઢોસા તમે બધાય ખાતા હો તો ઢોસાની અંદર 3 પ્રકાર આવે. હા, સાદા ઢોસા આવે, મસાલા ઢોસા આવે અને સ્પેશિયલ મસાલા ઢોસા આવે. આવી 3 ક્વોલિટી આવે. એમ આપણા ગુજરાતી માણસોમાંય 3 પ્રકાર આવે. જો સાદા ગુજરાતી આવે, મસાલા ગુજરાતી આવે અને એક સ્પેશિયલ ગુજરાતી પણ આવે, સ્પેશિયલ મસાલા ગુજરાતી. કેવા હોય હું તમને એની વ્યાખ્યા કરી દઉં કે સાદા ગુજરાતી હોય ને એ શાંતિથી ક્યાંક નાની સૂની નોકરી કરતા હોય, ધંધો કરતા હોય. મસાલા ગુજરાતી હોય ને એ નોકરી તો કરતા હોય પણ ભેગા ભેગા શેર બજારનું કરતા હોય. અને ઓલા સ્પેશિયલ મસાલા ગુજરાતી છે ને ઈવડા એ પાછા જ્યાં નોકરી કરતા હોય નેન શેર બજારની દલાલી ચાલુ કરતા. બીજી વાત, સાદા ગુજરાતી જે રહ્યા એને ખાલી એની આજુબાજુવાળાની પાડોશીની ઇન્કમ ઉપર નજર હોય. ઓલા મસાલા ગુજરાતી રહ્યા ને એ અદાણીની અંબાણીની ઇન્કમ ઉપર નજર રાખે. અને ઓલા પાછા સ્પેશિયલ મસાલા ગુજરાતી રહ્યા ને એ તો બિલ ગેટ્સ ને આમિર ખાન ને છૂટાછેડા થયા તો એમાં કોને કેટલા રૂપિયા દીધા ને લીધા એનો હિસાબ રાખે. સાદા ગુજરાતી છે એ ફરવા માટે ક્યાંક જાય તો મોટા ભાગે ગ્રુપ ટૂરની અંદર જાય અને એવું પહેલાં વિચારે કે એની અંદર ગુજરાતી રસોઈઓ છે કે નહીં. મસાલા ગુજરાતી રહ્યા એ ફોરેનની ટૂરમાં જાય અને ત્યાં એવો આગ્રહ રાખે કે એમાં ગુજરાતી રસોઈઓ હોવો જોઈએ. અને ઓલા સ્પેશિયલ મસાલા ગુજરાતી તો ચંદ્રની અને સ્પેસની ટૂરનું આયોજન કરતા હોય પણ ન્યાય એને ગુજરાતી રસોઈઓ તો જોઈ જો. આ ગુજરાતી જગતના ચોકમાં ક્યાંય પાછા ન પડે એવા મારા ગુજરાતી છે. કારણ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. ડૉક્ટર પાસે ઘણી વખત અજીબો ગરીબ પેશન્ટ આવતા હોય. અમુક પેશન્ટ એવા આગળ આવે ને ડૉક્ટરે ગોટે ચડી જાય. એક દર્દી ડૉક્ટર પાસે ગયો કે સાહેબ મારા જીવનમાં ખૂબ શાંતિ છે, મને ભૂખે બરોબર લાગે છે, મને નીંદરે ખૂબ આવી જાય છે, મારા જીવનમાં કોઈથી કોઈ પ્રકારની તકલીફ નથી. તો ડૉક્ટરે કીધું કે મને તમારી બીમારી સમજાઈ ગઈ છે. કે શું? કે તમારા જીવનમાં વિટામિન C ની કમી છે, SHE. લેડીઝ નથી ને જીવનમાં, આ બીમારી એની છે. કે દારૂડિયા દારૂ પીવા માટે બેહે ને અને પછી જે પેક બનાવતા હોય ને જોવાની બહુ મજા આવે. ક્યારેક જોજો. હા, કારણ કે એક ભાઈ કહેતા હતા કે દારૂ પીતા હોય ને ત્યાં ઊભું નહીં રહેવાનું, બેહી જ જવાનું. એ પેક બનાવતા હોય ને એટલે એવી રીતે બનાવતા હોય એ દ્રશ્ય તમે જોવો ને તો તમને એમ લાગે ભલે એ પોતે હાવ અભણ હોય પણ જાણે વૈજ્ઞાનિકો પ્રયોગશાળાની અંદર પ્રયોગ કરતા હોય એવી રીતે એ મિક્સ કરતા હોય. જોયેલું છે, અઘરું. પણ પતિ પત્ની મ્યુઝિયમ જોવા માટે ગયેલા અને મ્યુઝિયમ જોવા માટે ગયા હતા એટલે ન્યાય એનો પતિ પત્નીને બધું આમ બતાવતો જાય ને સમજાવતો જાય કે આ બહુ જૂનું અને બહુ જબરજસ્ત મ્યુઝિયમ છે અને અહીંયા વિશ્વના તમામ પ્રાચીન હથિયારો સચવાયેલા છે, શસ્ત્રો, વિશ્વના તમામ પ્રાચીન શસ્ત્રો અહીંયા સચવાયેલા છે. એટલે ઘરવાળી કે તમામ નથી. કેમ? એ કે વેલણ ક્યાં છે? હા, વેલણ નથી, એ તમે પ્રાચીન શસ્ત્રમાં જ આવે. પણ વોશિંગ મશીનની અંદર કપડાં ધોવાતા હોય એ જોઈને પણ કાંઈક શીખવું જોઈએ. દરેક વસ્તુની અંદર કાંઈક ને કાંઈક મેસેજ હોય છે સાહેબ. કાર્ય અને કારણ વગર આ દુનિયામાં કોઈ વસ્તુ સંભવિત નથી. દરેક કાર્યની પાછળ કાંઈક કારણ હોય છે ને દરેક કારણની માટે કોઈ કાર્ય નિમિત્ત હોય છે. વોશિંગ મશીનમાં ફરતા કપડાને ધોવાતા કપડાને જોયા પછી વિચાર એ આવે કે જે ચક્કરમાં પડે ને એની ધોલાઈ થાય ને થાય. ચક્કરથી આગળ આમાંથી શીખવા જેવું છે. શીખવું હોય તો માણસ ગમે ત્યાંથી શીખી શકે. એવું કાંઈ નથી કે તમારા માટે કોઈ સમર્થ ગુરુ હોય તો શીખે. આવી નાની નાની વાતોમાંથી પણ તમે શીખી શકો જો શીખવું હોય તો. કારણ કે કામે ક્યાં ના કહી છે જો તમારે કરવું હોય તો, અને બુદ્ધિએ ક્યાં ના કહી છે જો તમારે અનુસરવું હોય તો. સામે પાણીએ હાથી તરી જાય ને માછલા ડૂબે. હા, બહુ અઘરું સમજવા જેવું છે પણ જો સમજાય તો. હા, નકર અગાને એક બે વિચાર એવા હતા અદ્ભુત. એ વિચારોની તમને વાત કરું. અગો મને કહેતો હતો, મને કે ભાઈ મોબાઈલની અંદર સવારમાં જેવો મોબાઈલ ખોલો એટલે એટલા બધા સુવિચારો મારી પાસે આવે જાણે મને એમ લાગે કે આખી દુનિયામાં મારે એકલાને જ સુધરી જવાનું. તારે એકને ન આવતા બધાને આવતા નહીં. આ તો મને કે વિચાર આવે મારે એકને જ સુધરવાનું હોય છે એટલા બધા મને કે સુવિચારો આવે. એ તો વાત સાચી છે. પણ એક દી મને કહેતો તો મને કે
મેં બહુ સેડ પોસ્ટ ભેગી કરી રાખી છે, બધી દુઃખી પોસ્ટો મેં ભેગી કરી રાખી છે એટલી બધી. બસ હવે કોક દગો દે એટલી જ વાર છે. એની વાત લેવા જેવું છે, મૂકવા માંડ. પણ એક જગ્યાએ જાહેરાત આવી, પત્નીએ જાહેરાત વાંચી અને કીધું કે પત્નીને વશમાં કરવા માટે સંપર્ક કરો બંગાળી બાબા. આવી છાપામાં જાહેરાત એક ભાઈએ વાંચ્યો એટલે તરત એની અંદર મોબાઈલ નંબર આપેલો. એ ભાઈએ તરત ફોન કર્યો, હલો. એટલે સામે છેડીથી કોઈ લેડીઝનો અવાજ આવ્યો કે બંગાળી બાબા છે? એ કે શું કામ હતું? કે મારે પત્નીને વશમાં કરવા માટે એની પાસે વાત કરવી હતી. એટલે એ હામા છેડે હતી ને પત્નીએ કીધું કે હું એની પત્ની છું અને એ કપડાં ધોવા માટે બેઠા છે, થોડી વાર પછી તમને જવાબ આપશે. બોલે કે હવે ફોન નથી કર્યો. પણ મોટિવેશનલ સ્પીકરો રાયડું પાડીને થાકી ગયા. હા, મોટિવેશનલ સ્પીકરો છે ને દુનિયાના તમામ અવાજ કરી રાયડું પાડીને થાકી ગયા કે તમારે જીવનની અંદર પોઝિટિવિટી રાખવી જોઈએ, જીવનમાં હકારાત્મકતા હોવી જોઈએ. નકારાત્મકતા છે એને જીવનમાંથી દૂર કરો અને હકારાત્મક રીતે જીવન જીવો. પોઝિટિવ બનો. આવી રાયડું પાડીને એ થાકી ગયા. અને વાત સાચી છે, જીવનમાં પોઝિટિવિટી હોવી જ જોઈએ, હકારાત્મકતા હોવી જોઈએ. પણ અમુક છે ને નંગ જન્મજાત નકારાત્મક વિચારવાળા હોય. ગમે એવું એની આગળ વાત કરો, એની પાસે નેગેટિવ પોઈન્ટ જ હોય, એની પાસે કોઈ દી સારી વાત ન હોય. હા, એક જગ્યાએ 3 જણા ભેગા થયા. એમાંથી 2 જણા બિચારા સારા અને હકારાત્મક વિચારધારાવાળા હતા. એક હતો એ નેગેટિવ નકારાત્મકતા વાળો. એટલે 2 જણા જે હકારાત્મક વાળા હતા ને એ 2 વારાફરતી આની હારે વાત કરવાનું શરૂ કર્યું. પહેલા એ કીધું કે મિત્રો ફાઇનલી મેં ગાડી બુક કરાવી દીધી. ત્યાં ઓલો તરત નંગ હતો એ બોલ્યો, એ કે શું ફાયદો, 6 મહિને તો ડિલિવરી મળે. પાણી ફેરવી નાખ્યું. ઓલા એ ફરીને ટ્રાય કરી કે મિત્રો ફાઇનલી મારું એંગેજમેન્ટ નક્કી થઈ ગયું. ઓલો કે શું ફાયદો, છૂટાછેડા કેટલા થાય છે? ઓલામાંથી વળી એકે કીધું મિત્રો ફાઇનલી મને એક કંપનીમાં સારામાં સારી જોબ મળી ગઈ. તે આવડો આ કે શું ફાયદો, કંપનીઓ ધડાધડ બંધ થાય છે. વળી ઓલો એક જણો કે મિત્રો કેવું સરસ મજાનું આજે ખુશનુમા વાતાવરણ છે. ઓલો કે શું ફાયદો, ગ્લોબલ વોર્મિંગ કેટલું બધું છે, ગ્લેશિયરો પીગળે છે. છેલ્લે ઓલા 2 માંથી એક જણાએ કીધું મિત્રો મારા ભાઈના ઘરે બાબાનો જન્મ થયો. ઓલો કે શું ફાયદો, ભગવાન આપે ને અવડા આપે. આની ક્યાં મૂછું વાળા જોતા છે? પણ ચૂપચાપ બેસો. આ વાક્ય તમને બાલ મંદિર પછી સીધું લગ્ન પછી સાંભળવા મળે. એક છોકરો રડતો હતો એટલે એને પપ્પાએ કીધું કે ચાલો રજા શું કામ રોવે છો? એટલે છોકરાએ કીધું કે 20 રૂપિયા આપો તો કહું. એને પપ્પાએ તરત 20ની નોટ કાઢીને આપી. કે બોલ હવે શું કામ રોતો હતો? કે 20 રૂપિયા જોતા હતા એટલે. બાપુજીને ગોટે ચડાવી. પણ ભારતની અંદર, ઇન્ડિયાની અંદર બિસ્કિટ બનાવનારી કંપની અનેક. ભારતમાં બિસ્કિટ બનાવનારી કંપનીઓ અનેક, પણ ફેમસ કંપની 2, એક મેરીગોલ્ડ અને એક પાર્લેજી. બેયના બિસ્કિટમાં તકલીફ કે એક કપમાં જાતું નથી અને એક જાય છે એ પાછું આવતું નથી. બિસ્કિટ અઘરા છે બોલો. પણ પતિએ પત્નીને કીધું કે સાંભળ, કે શું? કે હું માની લે કે કદાચ ક્યાંક ખોવાઈ જાવ તો એ બેન કે તો હું તો છાપામાં જાહેરાત છપાવું. એનો પતિ કે ઓહો તું કેટલી સારી છો, પછી તું એમાં નીચે શું લખાવે? એની પત્ની કે હું નીચે એમ લખાવું, તમે જ્યાં હો ત્યાં ખુશ રહો. હમણાં 2 બેનપણીઓ ઊભી વાતો કરતી હતી. બોલો, 2 બેનપણીઓ ઊભી વાતો કરતી હતી. 2 કલાક થઈ તોય 2માંથી એકેય બેઠી નહીં, કારણ કે એને મોડું થતું હતું. તોય બેઠી નહીં, એટલી વાતો એની. એમ ખબર નહીં શું વાતો થાય, અઘરું. એક નવી ખુલેલી દુકાને એક ગ્રાહક આવ્યો. દુકાનેથી ઓપનિંગ થયું જ તું, ન્યા એ ગ્રાહક આવ્યો. ન્યા આવીને કે રામ રામ શેઠ. એટલે શેઠે કીધું હા પૂરા આવી. કે તે વાળાએ કીધું કે શું રાખો છો? ઓલા કે બાકી નથી રાખતા, બાકી બધું રાખી, ઉધાર નહીં.
હા, કારણ કે અમુક મેં કીધું એમ અઘરા હોય. એક બેન નથી ડૉક્ટર પાસે ગયા. હવે ઘટના એવી થઈ હતી કે એ તો દવાખાનું હતું, એ ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરનું દવાખાનું હતું, એની ભેગા પીડિયાટ્રિશિયન હતા, બાળરોગ નિષ્ણાતે હતા. એ બેનને ત્યાં જ ડિલિવરી થયેલી. 3 દી પછી એના જ બાળકને બતાવવા ગયેલા. એટલે ડૉક્ટરે તપાસ કરીને બિલ આપ્યું. કે આ બેન ડૉક્ટરને કહેવા માંડ્યા કે સાહેબ હાય હાય કે આવડું મોટું બિલ હોય, હજી 3 દી પહેલાં અહીંથી જ લીધો છે. કેમ જાણે વેસાતો લીધો. ખરેખર ન બોલી. એક જણો કહેતો હતો કે હું અમેરિકા ભણીને આવ્યો છું. અમુક ફાકે સડી જાય ને પછી એને પાછા વાળવા આગ્રહ હોય કે હું અમેરિકા ભણીને આવ્યો છું, કે મને તમે ગમે એ સવાલ પૂછો ને હું એના 4 જવાબ આપું. હા, એટલું નોલેજ મારી પાસે. તમે સવાલ 1 પૂછો, હું જવાબ તમને 4 આપું. તે આવડે આણે પૂછ્યું કે તારા બાપુજીનું નામ કે. હા, જોતી જડ્યો બોલો ગામમાં હંતાઈ ગયો. બાળકને પોતાને કોઈ સારામાં સારી રીતે સમજી શકે તો એ તત્વ કોઈ હોય તો માં. હા, મોઢે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે. આજ મોટપની બધી મજા મને કડવી લાગે કાક. કે બાળકની દરેક ભાવનાને માં સમજી શકે, પણ એના એ બાળકને સારામાં સારી રીતે સમજાવી શકે એ બાપ. અને એના એ બાપને પાછો કોઈ સારામાં સારી રીતે સમજાવી શકે તો એ બાળકની માં. આ બધી એકબીજા સાથે જોડાયેલી કડીઓ છે. કારણ કે રાત સુબહ કા ઇંતજાર નહીં કરતી. આવા સરસ મજાના હાસ્યના કાર્યક્રમ તમે સાંભળતા હો ને એટલે યાદ આવે કે રાત से ही सुबह का इंतजार नहीं करती, खुशबू मौसम का इंतजार नहीं करती. रात सुबह का इंतजार नहीं करती, खुशबू मौसम का इंतजार नहीं करती. जो भी खुशी मिले जिंदगी में उसका आनंद लीजिए. जो भी खुशी मिले जीवन में उसका आनंद लीजिए, क्योंकि जीवन कभी वक्त का इंतजार नहीं करती. जिंदगी कभी वक्त का इंतजार नहीं करती. ક્યારે કયો સમય ક્યારે કોનો આવી જાય કાંઈ નક્કી નથી. કયો ફોન કોનો છેલ્લો ફોન થઈ જાય કાંઈ નક્કી નથી. એવા સમયની અંદર હું ને તમે જીવીએ છીએ સાહેબ. ત્યારે જે સમય મળે ને એ સમયને આનંદથી માણી લેવાય. જે ક્ષણો મળી છે એને માણી લેવાય. હા, કારણ કે ગઢપણ છે ને જીવનમાં બહુ દોયલું છે. હા, યુવાની હોય ત્યાં સુધી તો વાંધો નથી, પણ જેવું ગઢપણ આવે એ તો બહુ દોયલું છે. એક વૃદ્ધાવસ્થામાં કાકા અને કાકી હારે રહેતા હતા, ઘરમાં એકલા જ રહેતા હતા. એટલે કાકા ઊભા થયા એટલે કાકીએ કીધું કે તમે રસોડામાં જાઓ છો? તો કાકા કે હા. એ કે તો વળતા આવો ને તો ફ્રીજમાંથી મારી હાટું આઈસ્ક્રીમ લેતા આવજો, ફ્રીજમાં પડ્યો છે. તે કાકા કે હો. કાકી કે એમ નહીં ભૂલી જાશો, લખી લ્યો. કારણ કે આ ઉંમર જ ભૂલવાની છે ને. એ કે લખી લ્યો. કાકા કે પણ નહીં ભૂલું, લેતો આવીશ. એ કે તો એક કામ કરો, એની ઉપર છે ને એક સ્ટ્રોબેરી મૂકી દેજો. કાકા કે મૂકી દે. એ કે એમ નહીં, લખી લ્યો, ભૂલી જાહો. વળી કાકા કે નહીં ભૂલું. તે કાકી કે એક કામ કરજો, થોડુંક માથે ક્રીમે નાખી દેજો. તે કાકા કે નાખી દે. પણ કે લખી લ્યો, ભૂલી જાશો. કાકા કે પણ નહીં ભૂલું. કીધું ને એમ કરતા ડગુ મગુ ચાલે. એ રસોડામાં ગયા. 5 મિનિટ પછી પાછા આવ્યા. સેવ મમરાની ડીશ હાથમાં હતી. અને સેવ મમરાની ડીશ જેવી ટેબલ ઉપર મૂકી એટલે કાકીએ કીધું કે જો હું કહેતી હતી ને આમાં બુંદી હોત ભેગી લાવવાની હતી, ભૂલી ગયા નહીં. બે ભૂલી ગયા. નકર 2 મિત્રો વચ્ચે હમણાં ઝઘડો થઈ ગયો. 2 ભાઈબંધ, પાકા ભાઈબંધ. હા, ને 2 માથા ફોડી નાખ્યા એકબીજાને. બોલો લોહી જામ થઈ ગયા. 4 બાજુ હાથ પગ સોલાઈ ગયા. એવા ધીંગાણું થઈ ગયેલું. એટલે પછી તો ગામમાં પંચ હતું, એટલે પંચ સમક્ષ હાજર કરવામાં આવ્યા વડીલો પાસે કે ભાઈ તમે 2 શેમાંથી બાંધ્યા? ઝઘડો શેનો હતો? એટલે એકે કીધું કે તું કે, ઓલો કે ના તું કે, આ કે તું કે. એટલે પંચે કીધું ભાઈ 2 જણા વારા ફરતી વાત કરો. એટલે એક જણાએ શરૂ કર્યું કે સાહેબ અમે 2 ભાઈબંધ પાકા નદીના પટ ઉપર સાંજનો સમય અને એને ટાઢા બોળ પવનની અંદર બેઠા બેઠા એ કે અમે વાતોના તડાકા કરતા હતા. પણ તો એમાંથી બાંધવાનું કેવી રીતે થયું? એ કે બાંધવાનું એવી રીતે થયું કે બેઠા બેઠા મેં મારા મનની વાત એને કીધી કે મારે છે ને એ કે એક ભેંસ લેવી છે. તો ઓલો કે પણ તો એમાં બાંધણ છે નહીં થઈ જાય. એ કે મેં એમ કીધું કે મારે ભેંસ લેવી છે એટલે એણે મને એમ કીધું કે તું ભેંસ ન લેતો, મારે છે ને ખેતર લેવું છે. પછી કે હું ખેતર લઉં અને તારી ભેંસ છે એ મારા ખેતરમાં ચરવા માટે ઘૂસી જાય તો તને ખબર છે ને મારો મગજ હું કેટલો ખારો માણસ છું.
એટલે પછી સાહેબ કે મેં કહી દીધું કે તો તારે થાય ઈ કરી લેજે, તારા જેટલા હોય એને લઈને વયો આવજે, બાકી હું ભેંસ લેવાનો. ત્યાં તો ઓલો ઊભો થયો, સાહેબ એમ નહીં સાંભળો કે મારી વાત સાંભળો. મેં એને એમ કીધું કે મારે ખેતર લેવું છે તો તું ભેંસ લેતો નહીં, કારણ કે મારા ખેતરમાં તારી ભેંસ ગળી જાય ને તો હું ભેંસનો વાહો ખોખરો કરી નાખીશ, પછી કહેતો નહીં મારી ભેંસને હું કામ મારી. હા, એ વાતમાં અમારે બેને બાંધણું થયું. એમાં થોડીક વાર થઈ તો એ ઊભો થયો, એણે આંગળીથી રેતીમાં નદીના પટમાં એક ચોરસ ખાનું દોર્યું. કે લે આ મારું ખેતર, લાવ હવે એમાં તારી ભેંસ. તે આવડાણી તે લાકડીનો એક નાનો બટકો કરીને ખોડી દીધું. કે તો આ તારા ખેતરમાં મારી ભેંસ. અને પછી કે અમારે બેયને કે હામી જે ધીંગાણું થયું એ તો તમારી હામું જ છે. હવે મારે ખેતરે નથી લેવું, ઓલો કે મારે ભેંસે નથી લેવી, પેલા અમને કોક દવા કરાવવી, દુખે છે બહુ. લખાણ ખોટું હોય ને, લખાણ રાઇટિંગ, તો એને સુધારી શકાય. લખાણ ખોટું હોય તો એને સુધારી શકાય, પણ લખણ ખોટા હોય એને સુધારી ન શકાય, કારણ કે અમુક છે ને જન્મજાત લખણ ખોટા. હા, એને સુધારવાની વાત જ ન કરે. વાંદરો ગમે એટલો ગઢો થાય, ગુલાટ મારવાનું ભૂલે નહીં. હા, એ લખણ ખોટા કહેવાય. નથી એક પતિએ પત્નીને કીધું કે ઓલી છોકરી છે ને મારી સામે હસીને જોવે છે. હે કે ઓલી છોકરી મારી સામે હસીને જોવે છે. અને ઘરવાળીએ ખાલી એટલું જ કીધું કે હસીને જોવે છે કે જોઈને હસે છે. હમણાં એક શિક્ષકને ઘરેથી ફોન આવ્યો. 15મી ઓગસ્ટ હતી, સાહેબ ધ્વજવંદન કરવા માટે નિશાળમાં ગયેલા. રાષ્ટ્રીય ફરજ છે, બધાએ બજાવવી જોઈએ, નૈતિક ફરજ સમજીને. સાહેબ તો ગયા જ હતા નિશાળમાં, એને તો ફરજિયાત જવું પડે. એટલે 10 વાગે ફોન આવ્યો એના ઘરેથી મેડમનો. હા, એ કે ધ્વજવંદન પતી ગયું હોય, ધ્વજ ફરકાવી દીધો હોય તો જલ્દી ઘરે આવી જાઓ, કપડાં ને વાસણ બેય બાકી છે, કારણ કે દેશ આઝાદ થયો છે, તમે નહીં. ઘરે કેટલાય કામ પડ્યા છે. બેન એના પતિને કહેતા હતા કે ઓફિસેથી આવો ને તો બાજુવાળી રમીલાને 7 વાગે સાંજે એના ઘરે તમે મળતા આવજો. એટલે એના પતિ કીધું કે બાજુવાળી રમીલાને હું મળતો આવું એવું મને તું કહે છો? કે હા, હું કહું છું. હું એને મળું એમાં તને કોઈ વાંધો નથી. કે પણ મને શું વાંધો હોય? મેં જ એને કીધું છે કે તમારે સાંજે 7 વાગે તને મળવા માટે આવશે. પણ શું કામ? કે મેં એને કીધું છે કે તમારે કોઈ બેન નથી, એટલે આ રક્ષાબંધન ઉપર એ તમને રાખડી બાંધશે એટલે મળવાની. બોલો કે હું નથી જવાનું. બોલો, એક છોકરો કહેતો હતો કે પપ્પા મમ્મીને રજા આપી દો. કે આ મમ્મીને રજા આપી દો, કે છૂટી કરી દો. પણ એના પપ્પા કે શું કામ? કે જ્યારે હોય ત્યારે મારી ઉપર ખીજા કરે છે, કારણ વગરની. કે એમથી ખાટી જ થયા કરે. એને પપ્પાએ કીધું સહન કરતા શીખ બેટા, હું 25 વર્ષથી સહન કરું છું. તોય શીખ, ભાગ પડાય, બાકી એ નહીં સુધરે. અગાઉ મને કહેતો હતો, મને કે ભાઈ ધીરે ધીરે લોકો પોતાની સંસ્કૃતિ ભૂલી રહ્યા હોય એવું લાગે, નહીં? મેં કીધું આ પશ્ચિમનો આ બધો વાયરો વાયો છે એટલે કદાચ એવું બને. મને કે એ નથી વાત કરતો. મેં કીધું તો મને કે આપણી સંસ્કૃતિ ધીરે ધીરે લોકો ભૂલી રહ્યા હોય એવું લાગે છે. મેં કીધું કેમ? મને કે કાલે હું એક લગ્નમાં ગયો તો એક ફુવા રીસાયા વગર આટા મારતા હતા. બોલો, રીહાવું ન જોઈ તો ખરેખર સાહેબ જીવન છે ને એ મીઠા જેવું હોવું જોઈએ. મીઠું છે ને, નમક, સોલ્ટ. જીવન મીઠા જેવું હોવું જોઈએ, એટલા માટે કે નો તમને એના વગરે ચાલે અને નો કોઈ વધારે વાપરી શકે. બે વસ્તુ, નો મીઠા વગર હાલે અને નો એને વધારે નાખી શકાય. જેટલી માત્રામાં જોઈ એટલું જ વાપરવું પડે. હા, મીઠું શબ્દ છે મીઠું નામ, પણ સ્વાદમાં ખારું છે. હા, ખારું હોવા છતાં એને મીઠું કહેવું પડે. શું કામ? કે એ મોટા માણસનું સંતાન છે. મીઠું છે ને એ દરિયાનું સંતાન છે. મોટા માણસના દીકરા ખારા હોય તો મીઠા કહેવા પડે. હા, આપણી આજુબાજુમાં આવા ઘણા નમૂના છે. હોય મોટા માણસના દીકરા એટલે પછી એને આપણે ભાઈ કહેવા પડે. બાકી આપણે પૂછો કાંઈ ગયા તાર બાપુજી તો કે દે હોય નહીં કાંઈ. પણ મોટા માણસના છે એટલે એને મીઠા કહેવા પડે. હા, કારણ કે દરિયાનું સંતાન છે. હા, ગમે ત્યાં જાઓ અત્યારે સાહેબ ચર્ચા છે ને પત્નીની છે. તમે ગમે ત્યાં જાઓ ચર્ચા છે એ પત્નીની છે, કારણ કે કોઈ લાવવા માટે રડે છે, કોઈ લાવીને રડે છે. કિસી કે આતી નહીં, કિસી કી જાતી નહીં. એક ડોક્ટર કહેતા હતા એ દર્દીને કે ભાઈ પેશન્ટ નહીં, કે કાલે તું તારા બધા સગાવાલાને મળી શકીશ. એટલે પેશન્ટે કીધું કે સાહેબ મારા તો જેટલા હગાવાલા હતા એ બધાય ગુજરી ગયા છે. ડોક્ટર કે એટલે જ કહું છું ઓપરેશન છે.
પણ એક ગામની અંદર ઇજ્જતદાર માણસો, જો આ શહેરની અંદર આ વસ્તુ નથી. હા, શહેરની અંદર આ બધી વસ્તુ છે ને લુપ્ત થતી જાય. સામે કોણ ફ્લેટમાં રહેતું હોય એ ખબર ન હોય, આ કોઈની સાથે એટલા બધા સંબંધો ગાઢ ન હોય, પણ ગામડાની અંદર હજી આ બધી વસ્તુ છે ને જળવાઈ રહી છે. હા, માણસ બીમાર પડે એટલે 50 જણા 100 જણા એની ખબર કાઢવા માટે આવે. હા, સિટીની અંદર તો ખબર જ ન હોય બાજુમાં શું થઈ રહ્યું છે, કારણ કે બધાની પર્સનલ અને પ્રાઇવેટ લાઈફ આવું જીવન થઈ ગયું છે. ગામડામાં હજી જાહેર જીવન છે, લોકોની ખુલ્લી કિતાબ છે. એટલે હું કમ્પેર નથી કરતો, પણ ગામની અંદર એક ઇજ્જતદાર કાકા, ગામની અંદર એનું ખૂબ વર્ચસ્વ. એ કાકા બીમાર પડ્યા એટલે એને નજીકમાં સિટી હતું, જિલ્લા મથક, ન્યાય એને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા. થોડાક દી દાખલ રહ્યા ને એટલે ગામના બધા માણસોએ નક્કી કર્યું કે આપણે કાકાની ખબર પૂછવા જવું જોઈએ, તબિયત જોવા જવું જોઈએ. એટલે બધા નક્કી કર્યું ગ્રુપમાં માણસોએ. 13 જણા નક્કી થયા. 13 જણાએ નક્કી કરીને કીધું કે આપણે બધા નોખા જાય, એની કરતાં એક વાહન કરી લઈએ ભાડે તો બહુ સારું પડે. એટલે ગામમાં એક વાહન હતું, એક ગાડી હતી, એ 14 સીટની ગાડી હતી. હવે 14 સીટની ગાડી હતી ને આ લોકો 13 જણા થયા. એટલે ઓલાએ ભાડું નક્કી કર્યું કે આવવા જવાના એક જણના 100 રૂપિયા. પણ એણે શરત રાખી કે 14 જણા તમે ગોતી દો એટલે મારી શું છે બધી સીટ ભરાઈ જાય, 14. તો ઓલા લોકો કે અમે ટ્રાય કરીએ છીએ પણ જો કોઈ મળી જાય તો. એટલે 13 જણા હતા, એ 13 જ રહ્યા. ઘણી મહેનત કરી પણ એકેય પેસેન્જર વધ્યો નહીં. એટલે આ બધાએ અને ગાડીવાળાએ નક્કી કર્યું સર્વાનુમતે કે હાલો હવે 13 જણા નીકળી જાય. અને એમાં બરોબર 13 જણા નીકળવા માટે હજી ગાડીવાળાએ ગાડીનો સેલફ માર્યો. અને ત્યાં એ ગામનો એક એવો છોકરો જે પનોતી તરીકે ઓળખાય, જ્યાં જઈને ભૂકા કાઢી નાખે, એ આમથી દોડતો શ્વાસ ભર્યો આવીને કે ઊભી રાખો. તો ગાડીવાળાને એમ થયું કે મને 14મો પેસેન્જર મળી ગયો. પણ ગામના બધા ઓળખતા હતા, એને કીધું કે ભાઈ આને તો નો જ બેહારતો, કારણ કે આ મોટી પનોતી છે, તારું નુકસાન કરશે. ઓલો કે પણ મારી 14 સીટ પૂરી થઈ જાય ને, આવતો હોય તો આવવા દો. અને બરોબર ઓલો બહાર આવીને દરવાજા પાસેથી કંડક્ટર દરવાજો ખોલે, એ પેલા બોલ્યો, એ કે બધા હેઠા ઉતરી જાઓ, કરશન કાકાને રજા આપી દીધી છે. બધાનું નુકસાન કરી નાખ્યું. બોલો, એકેય પેસેન્જર ન રહેવા દીધો. અમુક પનોતી હોય, ખરેખર બહેનોને કોઈ ન પહોંચી શકે, બહેનોને કોઈ ન પહોંચી શકે. એક પતિએ એના મિત્રોના વોટ્સએપમાં બહુ ફાંકામાં આવીને એક મેસેજ લખ્યો. એ કે મારા ઘરની અંદર હું જ્યારે સફાઈ કરું ને ત્યારે મને ખૂણે ખાંચરેથી 500, 1000, 2000 એવા પૈસા મળે છે. મારી ઘરવાળીને આ વાતની ખબર જ નથી. બોલો, એ કે એણે આવો મેસેજ એના મિત્રોના વોટ્સઅપના ગ્રુપમાં લખીને મૂક્યો. એટલે એની ઘરવાળીએ એની બેનપણીઓના વોટ્સઅપમાં મેસેજ લખીને મૂક્યો કે મારે જ્યારે ઘરમાં સફાઈ કરવાની ઈચ્છા થાય ત્યારે હું ઘરના ખૂણે ખાચરે ક્યાંક 500ની 100ની 200 એવા રૂપિયા મૂકી દઉં. અને પછી ખાલી અમે 2 જણા બેઠા હોય તો હું ખાલી પ્રસ્તાવ જ મૂકું કે હમણાં સફાઈની બહુ જરૂર છે. ત્યાં તો એ તરત ઊભા થાય, હાવણીના હાથમાં લઈને, અને હું ખોટું આગ્રહ કરું તો મને કે તું રહેવા દે, પૈસા હું જ મૂકું છું. એ રાજી થાય અને ફાયદો એ થાય કે બહારથી કામવાળાને લાવવા નહીં અને ઘરના રૂપિયા ઘરમાં રહે. બોલો કેવડી વચ્ચે ઓલાને એમ થાય કે હું રાજ. બહેનોની બુદ્ધિ અઘરી છે. જ્યાંથી તમે વિચારવાનું બંધ કરો ને ત્યાંથી શરૂ કરે. હા, એક પાણીપુરી વાળાએ બોર્ડ માર્યું હતું. બહેનો એને તો પાણીપુરીમાં તો લેડીઝ ગ્રાહક જ વધારે હોય, એટલે એણે બોર્ડ માર્યું હતું. એ કે મનમાં પાણીપુરી ગણવાથી પાણીપુરીનો સ્વાદ આવતો નથી. ગણવાની નહીં, ખાઓ એમ, કારણ કે ગણે નહીં તો વધારે ખાય ને, વધારે ખાય તો એને વધારે ધંધો થાય. એક છોકરીએ છોકરાને પૂછ્યું, એ કે તું દારૂ કેમ પીવે છો? એટલે છોકરાએ કીધું કે મારું બ્રેકઅપ થઈ ગયું ને મારી ગર્લફ્રેન્ડ હારે એટલે છોકરીએ કીધું કે શું કામ બ્રેકઅપ થઈ ગયું? એ કે હું દારૂ પીતો હતો એટલે. મુદ્દો જ નો હતો, બોલો, કાંઈ ફેરફાર જ નહીં. પણ એક જણો હતો, વાત કરતો હતો, બહુ સરસ વાત કરી એણે. મને એમ થયું કે આને એકાદો નોબેલ પ્રાઇઝ આપી દેવો જોઈએ હોય તો. હા, એ કે ભાઈ મારા બહુ ટેલેન્ટ છે. મેં કીધું પણ શું ટેલેન્ટ છે? કે મારામાં એવું ટેલેન્ટ છે, હું વિશ્વની 36 ભાષાઓની અંદર ચૂપ રહેતા આવડે છે મને. આ કાંક જબરું ટેલેન્ટ. નહીં કીધું કશ કોકને પડ્યો હોય તો એકાદો એવોર્ડ તને આપવો જોઈએ. વિશ્વની એટલી બધી ભાષામાં મૌન રહેતા આવડે.
હા, કારણ કે મૌનની કિંમત છે સાહેબ. શબ્દ સંભાળ કે બોલીએ, શબ્દ કો નહીં હાથ, શબ્દ કો નહીં પાવ, એક શબ્દ ઔષધ હે ને એક શબ્દ હે ગાંવ. આ બોલ્યા પછી માણસની કિંમત થઈ જાય. જ્યાં સુધી મૌન છે ત્યાં સુધી તો કંઈ ખબર નથી પડતી, પણ જેવું બોલવાનું શરૂ કરશે એટલે માણસના વાણી, વર્તન, વિચારની તમને ખબર પડી જશે. હા, એટલે મૌનની જગતમાં વધારે કિંમત છે. મૌનની ભાષા આખી અલગ છે. આવા અમથા ગોટે ચડાવી દે. હા, એક જણો કહેતો હતો કે પહેલાં તમારું દિલ કે એ સાંભળો, પહેલાં તમારું દિલ કે એ અવાજ સાંભળો, પછી તમારા અંતર આત્માનો અવાજ સાંભળો, અને પછી કરો એ જ જે તમારી કરવાળી કે. એ જ કરવું હોય તો આ બધું સાંભળવાની ક્યાં જરૂર છે? અગો કહેતો હતો મને કે હવારમાં મોર્નિંગ વોકમાં હું 8 દી ગયો, પછી બંધ થઈ ગયો. મેં કીધું પણ સારી આદત હતી, શું કામ બંધ થઈ ગયો? મને કે જ્યારે હું મોર્નિંગ વોકમાં જવા નીકળું ને તો ઓલિમ્પિકમાં જતો હોય એવી ફિલિંગ આવતી હતી. મેં કીધું કાં? મને કે જેવો ઘરની બહાર પગ મૂકું ને એટલે તરત અંદરથી ઓર્ડર આવે, 4 ગોલ્ડ લેતા આવજો. અમૂલ ગોલ્ડ બોલ્યા નહીં. હા, એટલે મને કે મેં બંધ કરી દીધું. પણ એક બેન ઘરે આવ્યા, એના પતિએ પૂછ્યું કે ક્યાં ગઈ હતી? એટલે ઓલા બેને કીધું કે રક્તદાન કરવા માટે. તો ઓલો અલગ દઈને બોલ્યો કે પીને ઓવરફ્લો થઈ ગયું છે તે વેચવા નીકળી. બહુ માણસો પણ દુઆની અંદર બહુ અસર હોય છે. દુઆ, હા, દુઆ છે, પ્રાર્થના છે, બંદગી છે, એની અંદર કોઈના માટે કોઈએ કરેલી પ્રાર્થનામાં ખરેખર અસર હોય છે. હા, સારી રીતે પ્રાર્થના કરેલી હોય તો તમારું બગડેલું કામ પણ સુધરી જાય, અને જો કોઈના અંતરાત્મામાંથી બધું આ નીકળી જાય તો તમારું સુધરેલું કામે બગડી જતા વાર ન લાગે, કારણ કે એ અંદરથી નીકળેલો અવાજ છે. એટલે એક ભાઈ કહેતા હતા મને કે મારી દુઆમાં બહુ અસર છે. હા, એ કે મારી દુઆમાં બહુ અસર છે. કેવી રીતે? એ કે મેં એક જણાને દુઆ આપી હતી, આશીર્વાદ આપ્યા હતા કે તું સદાયને માટે, કાયમને માટે હસતો રહીશ. આજે એ પાગલખાનામાં છે. બીજા એક જણાને મેં દુઆ આપી હતી કે દુનિયા આખી તારા ઈશારે હાલશે. આજે એ ટ્રાફિક પોલીસમાં છે. આખી દુનિયાને એના ઈશારે ચલાવે. ત્રીજા એક જણાને મેં દુઆ આપી હતી કે તું છે ને સદાય ચમકતો રહીશ. એના માથામાં એક વાળ જ નથી. તારે શું દુઆ જોતી? ઓલો કે મારે કાંઈ નથી જોતી. હા, એ કે મારી તો બધી દુઆ ફળ. મારો ભાઈબંધ અગલો નાનપણથી જ અઘરો હતો. બોલો, એને એક દિન નિશાળમાં સાહેબે પૂછ્યું હતું કે એવી કઈ વસ્તુ છે દુનિયામાં કે જે ખેંચવાથી ટૂંકી થાય? બધા છોકરા વિચારમાં પડી ગયો. અગલાય આંગળી ઊંચી કરી કે સાહેબ બીડી. જેમ ખેંચો એમ ટૂંકી થાય. બોલો, સાહેબ ને એમ થયું કે હવે આને સન્માન કરવું કે ઢીડી નાખવું. બહુ અઘરો, નાનપણથી અઘરો પહેલેથી. મને એક દી કહેતો હતો, મને કે ધર્મભાઈ કે ઓલી લોન દેવા વાળી છોકરીઓના રોજ ફોન આવે. મેં કીધું હા, એ તો કંપની વાળા બધાને કરે. એમ નહીં, મને કે આ લોન દેવા વાળીઓના રોજ આવે છે ને એની બદલે કોઈક દિલ દેવા વાળીનો ફોન આવી જાય ને મને. મેં કીધું પછી તું એના બિલ નહીં ભરીએ, એનું હું મોંઘી પડે સરવાળો. પણ અઘરો બહુ મજા આવે એની પાસે વાત હોય, હાસ્યની એવી અદભુત હોય. એક દી મને બેઠો બેઠો કે મને કે ધરમભાઈ કે ઉનાળાનો એક ફાયદો ખરો. મેં કીધું ઉનાળાનો શું ફાયદો? મને કે ઠંડી જરાય ન લાગે. લે, ઉનાળામાં ક્યાં ઠંડી લાગે? મેં કીધું એમ તો શિયાળામાં તડકો ન લાગે. પણ એની વાતો જ આવી. હા, પણ મિત્રો છે અને હોવા જોઈએ. અને બહુ સાચી વાત છે. હું તો કાયમને માટે કહું છું કે મિત્રો પાસે હૃદય ખુલી જાય ને એને પછી હોસ્પિટલમાં હૃદય ખોલાવવાની જરૂર ન પડે. हाँ, मित्रों आगे खुली जाए तो मित्र ऐसा कीजिए जैसे सिर पे बाल काट काट कर काटिए फिर भी तजे नहीं खाल. અને મિત્ર ऐसा कीजिए जैસો કુવાનો કોસ પસાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોષ. પણ મિત્રો છે ને 3 પ્રકારના હોય. મિત્રો 3 પ્રકારના હોય. હું તમને ગણાવું. સૌથી પહેલા નંબરના છે ને આયુર્વેદિક મિત્રો. આયુર્વેદિક મિત્રો એવા હોય કે એ તમને કોઈ દી ઇમરજન્સીમાં કામ જ ન લાગે. હા, એ બહુ અઘરા. બોલો, મારી બાજુમાં જ રહે છે, સાહેબ જ છે, પાછા શિક્ષક જ છે. એને ઘરે હું એક દી બેટરી લેવા ગયો. મેં કીધું સાહેબ બેટરી છે? ટોર્ચ. મને કે છે બેટરી છે. મેં કીધું મારે જોતી છે. મને કે હું આપું બેટરી તમને? હું આપું જ. મેં કીધું તો આપો. મને કે નહીં, મારે દેવી જ જોઈએ, મારે તમને બેટરી આપવી જ જોઈએ. તમે મારા પાડોશી છો, બેટરી હું તમને આપું, અવશ્ય આપો. મેં કીધું પણ તો આપો. મને કે હું ચોક્કસ આપું, મારે આપવી જોઈએ, મારી બેટરીમાં સેલ નથી. હા, મેં કીધું સીધી ના પાડી દીધી. પણ આયુર્વેદિક મિત્રો છે એ ઇમરજન્સીમાં કોઈ દી કામ ન લાગે. નંબર 2 એ હોમિયોપેથિક એલોપેથિક મિત્રો.
એલોપેથિક મિત્રોની ખાસિયત એ કે એ તમને ઇમરજન્સીમાં કામ લાગે ખરા, પણ એની આડઅસર બહુ. એ પાછા આપણને ક્યારે ભંગવી નાખી એ નક્કી નહીં, હલવાડી જ દે. અને ત્રીજા ને છેલ્લા જે છે એ હોમિયોપેથિક મિત્રો. હોમિયોપેથિક મિત્રોની ખાસિયત એ છે કે એ બહુ મસ્ત, પણ નો તમને કોઈ દી ફાયદો કરાવે, નો કોઈ દી નુકસાન કરે. એલોપેથિક, હોમિયોપેથિક અને આયુર્વેદિક પણ ગમે એવા હોય સાહેબ. જીવનમાં એકાદ મિત્ર હોય તો એ જરૂરી છે. ઘરમાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એકાદ મિત્ર હોય પૂરતું છે. મિલાવ હાથ સાવ મેલો કે ઘેલો, માણસ હૃદયથી પવિત્ર હોય પૂરતું છે. પણ પુરુષ છે એ આજીવન બિચારો રહેશે. હા, એ જન્મે એટલે શુભેચ્છા કોને મળે? મમ્મીને. તમારા ઘરે બાબો આવ્યો, શુભેચ્છા મમ્મીને મળે. લગ્ન થાય તો વખાણ ને ગિફ્ટ દુલ્હનને મળે. અરે ગુજરી જાય તો વીમાની રકમ એ બાયડીને મળે. આના ભાગમાં કઈ આવે જ નહીં બિચારા. બોલો. હા, એક ભાઈ તો બોલો 100 વખત રક્તદાન કર્યું. સુરત હમણાં પ્રોગ્રામ હતો, 100 વખત એને રક્તદાન કર્યું. તો સંસ્થાવાળાએ સન્માન કર્યું. તો એ કે એનું નહીં, કે ઉભા રહ્યો એના ઘરનાનું સન્માન કરો, એના મિસિસનું. એટલે કે પણ એનું શું કામ? રક્તદાન તો આણે કર્યું. એ કે પણ એણે કર્યું, ભલે કર્યું, આણે પીધું નહીં તઈ આણે દીધું ને, એટલે સન્માનના હકદાર ઈ છે. હા, તો બિચારો જ રહ્યો. પણ ફરી પાછી અગલાની 1-2 વાતો લઈ લે, મજા આવે હાસ્યની વાતો. હમણાં એક દવાખાને ગયો, બોલો અગલો. એ દવાખાને ગયો ને તે ડૉક્ટર સાહેબે નિદાન કર્યું અગલાનું. એ કે ભાઈ તમારે છે ને એ કે નસ દબાય છે. હા, એ કે નસ દબાય છે. તો અગલો કે પણ સાહેબ નસ તમારી દબાય છે, દુખાવો મને શું કામ થાય છે? એ આ નસ કહેતા હતા, બોલો સિસ્ટમની કહેતા. પણ એક દી એની ઘરવાળીને એને કીધું, એ કે દાળ કેમ ખારી થઈ ગઈ? અગલાએ ફરિયાદ કર્યો. હા, એ કે દાળ કેમ ખારી થઈ ગઈ છે? અને ત્યારે અગલાની ઘરવાળી એને ગીત ગાય અને એનું સોલ્યુશન આપ્યું. એને એની રજૂઆત કરી. એ કે ઓ અગુડા કિચનમાં હવે મનડું નથી લાગતું. તારી હાથ હું રસોયા રાખો. આવા 2 જણ ડખાવો. પણ હસતા ચહેરાનો અર્થ એ નથી કે એના જીવનમાં કોઈ સમસ્યા જ નથી. હસતા ચહેરાનો અર્થ એ નથી કે એના જીવનમાં કોઈ સમસ્યા નથી. પણ સાહેબ એનો અર્થ એ છે કે એણે પરિસ્થિતિને સંભાળી લેવાની ક્ષમતા કેળવી લીધી. જીવનમાં પરિસ્થિતિનો સામનો કરવાની ક્ષમતા કેળવી લો ને તો પછી પ્રોબ્લેમ બધા નાના લાગશે. હા, બાકી કુંવારા લોકો જે છે ને એ બધા એમ સમજતા હોય કે પતિ પત્નીના જોક્સ જ હોય છે. એ તો લગ્ન થાય પછી ખબર પડે. આ તો બધી હકીકત છે. આ માત્ર જોક્સ નથી. એ જોક્સ ત્યાં સુધી લાગે જ્યાં સુધી એના લગ્ન ન થયા. હા, એક ભાઈ મને કીધું, મને કે અત્યારે માણસ બહુ અઘરો થઈ ગયો છે. માણસને ધરમભાઈ ઓળખવો હોય તો કેવી રીતે ઓળખવો? મેં કીધું પહેલાના સમયમાં બધા એવું કહેતા, બોલવાવાળા સાહિત્યકારો, બધા વાતું કરવાવાળા જ્ઞાની વિદ્વાન માણસો એમ કહેતા કે તમારા ઘરે માણસ આવે ને એને ઓળખવા ને તો ટીવીનું રિમોટ એના હાથમાં આપી દેવાનું. ટીવીની રિમોટ ફેરવતા ફેરવતા જે ચેનલ ઉપર ઊભો રહે ને એ ઉપરથી માણસની ઓળખ થાય. એ જમાના હવે વયા ગયા. આ એનાથી આગળનો યુગ છે. મેં કીધું, મને કે કેવી રીતે? મેં કીધું માણસને ઓળખવું હોય ને તો ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં એ કેવી પોસ્ટ કરે છે એના ઉપરથી નહીં, પણ તમારી પોસ્ટ ઉપર એની કેવી કોમેન્ટ આવે છે એના ઉપરથી માણસની ઓળખ થાય. કેટલો સમય આગળ વધી ગયો. મમ્મીએ નવી પરણાવેલી દીકરી સાસરે હજી તાજી ગયેલી ફોન કર્યો. અને ફોન કર્યો ને એટલે છોકરી રોવા માંડી. એટલે મમ્મીએ પૂછ્યું, કેમ બેટા રડવા માંડી? તારા સાસરીમાં તને કાંઈ તકલીફ છે? કોઈ કાંઈ કીધું? કોઈ ખીજાણું? અને ત્યારે છોકરી એને મમ્મીને કીધી કે શું મમ્મી, કેવો વર ગોત્યો છે? હે, એ કે કેવો વર ગોત્યો છે? એ કે જરાક હું ઊંચા અવાજે વાત કરું ને ત્યાં સોરી બોલવા માંડે છે. કાંઈ ગગલાવાની મજા નથી આવતી. બોલો, આવી ફરિયાદ કરી છોકરીએ. કોલેજની અંદર ગુજરાતી ભાષા સાહિત્ય ભવન અને ગુજરાતી વિષયના અધ્યાપક ખૂબ સુંદર મજાનું વિદ્યાર્થીઓને ભણાવતા હતા. ગુજરાતીની મજા બહુ છે. સાહેબે બોર્ડ ઉપર એક સરસ મજાનું વાક્ય લખ્યું. ગુજરાતીના વિદ્યાર્થીઓ બધા ભણે છે અને સાહેબનું વાક્ય એવું હતું કે દુઃખ છે ને, દુઃખ એ તો આપણું સાથી છે. સુખ તો જીવનમાં આવે ને જાય.
આવું વાક્ય લખ્યું. પછી વિદ્યાર્થીઓને કીધું કે આનો વિચાર વિસ્તાર કરો, આના વિશે તમે કંઈક પ્રકાશ પાડો, કોણ શું બોલી શકશે? એટલે એક વિદ્યાર્થી ઊભો થયો. એ કે સાહેબ, દુઃખ તો આપણું કાયમી સાથી છે, સુખ તો જીવનમાં આવે ને જાય. એનો અર્થ એ છે કે પત્ની છે એ તો કાયમ આપણી ભેગી રહે, હાળી તો ક્યારેક આવે ને ક્યારેક જાય. ગુજરાતીના પ્રોફેસર બેન હતા, મેડમ. મેડમને એમ થયું કે મારા રોયાના લગ્ન નથી થયા, આના એટલું બધું જ્ઞાન કે છે. મેડમે વિચાર કરવા મળ્યા કે આનું સન્માન કરું કે ઢીબી નાખું. અનુભવ એટલો બધો ક્યાંથી લાવ્યો છે એમ ઈ વિચાર કરવા માંડ્યા મેડમ. બોલો. પણ ફેસબુકની અંદર કોકની પોસ્ટમાં નાઇસ પીક, એ તો બાય ડિફોલ્ટ લખાઈ જાય, એન કરો એટલે નાઇસ આવી જાય, પી લખાય એટલે પીક આવી જાય. આવું નાઇસ પીક લખવા વાળા એટીએમમાં જાય ને તે ભણના દીકરા ગુજરાતી ભાષા સિલેક્ટ કર્યો. હા, અહીંયા બધી ઇંગ્લિશ નો આવે, કે ગુજરાતી ક્યાં દેખાય એ જોઈએ. હા, અને એટીએમની વાત નીકળી એટલે મને યાદ આવ્યું, હમણાં એક પીધેલીઓ એટીએમમાં ગયો. બોલો, હાનના સમય ફૂલ થઈ ગયો ને પછી એટીએમમાં ગયો ને એટીએમમાં જઈને એને કાર્ડ નાખ્યું, પૈસા કાઢ્યા, 2000 રૂપિયા, 2000ની નોટે નીકળી સરસ મજાની ગુલાબી. પછી પેલી ચીઠી નીકળી, તે આવડાએ 2000ની નોટ ફાડી નાખીને ચીઠી ખિસ્સામાં નાખીને ઘેરી ગયો. 2000ની નોટ લઈને ફાડી નાખી. દારૂ પીને એટીએમમાં ન જવું હોય, એવી હાલતમાં તો જવું જ નહીં. પણ એક બેને એના અવસાન પછી, એક બેને એના પતિના અવસાન પછી થોડાક સમયમાં એના દિયરની સાથે લગ્ન કરી લીધા. આવું ઘણી જગ્યાએ બને છે, દિયર વટુ કહેવાય ને, થઈ શકે. એ બેને એના દિયર સાથે લગ્ન કરી લીધા. હવે ઘટના એવી બની કે એમના ઘેરે થોડાક સમય પછી એક મહેમાન આવ્યા, ને મહેમાને આવીને જોયું કે બેને એના આગલા પતિનો જે એનો ફોટો હતો ને ડ્રોઈંગ રૂમમાં લગાડેલો. એટલે મહેમાને સહજ પૂછ્યું કે આ કોણ છે? એટલે બેને તરત કીધું કે મારા જેઠ છે, કે હજી 3 મહિના પહેલા જ ગુજરી ગયો. વિચાર તો કરો, બોલો, માણસ કેવો બદલાઈ જાય ઘડી પર. એ કે મારા જેઠ છે, 3 મહિના પહેલા ગુજરી ગયા. એ પેલા એને પતિ જતો, પછી દિયર હારે લગ્ન કર્યા. રિશ્તા વહી સોચ નહીં. પણ આ દુનિયા કેવી છે ખબર? સફળ માણસની ટીકા કરે છે. આ દુનિયાનો નિયમ છે કે સફળ માણસની ટીકા કરે છે, અને સફળ માણસની ટીકા કરવી ને એ પાછો નિષ્ફળ માણસનો ફેવરિટ ટાઈમ પાસ. કારણ કે એની પાસે બીજું કાંઈ કામ તો છે નહીં, એટલે એ નિષ્ફળ માણસોનો બહુ મજાનો ટાઈમ પાસ છે. પણ અંધારામાં રાખવા વાળા, હા, અંધારાનો ડર નથી, અંધારામાં રાખવા વાળાનો વધારે ડર છે. હા, એનાથી બીવું અને એનાથી આગાહી રહેવું. કારણ કે ઓલા છે ને જિંદગીમાં વધારે નુકસાન કરે છે, અને જિંદગી આપી છે જેણે, એણે તો આપણા માટે કાંઈક વિચાર્યું છે ને. દાંત નહોતા મોઢામાં તે દે એને માનું ધાવણ આપ્યું હતું. હા, દુખી નામ તારણ સબે કાજ સારણ ધરો ઉનકા ધારણ જો નિવારણ કરેગા, નથા દાંત વાંકો દિયા દૂધ માકો, ખબર હૈ ખુદા કો સબર જો પરેગા. હા, એટલે ઓલાની ચિંતા કરવી, આવડાની ન કરવી. હા, હમણાં એક ડૉક્ટરે ગામડાને માજીને પૂછ્યું કે માજી બહુ સરસ મજાની નવી દવા આવી છે, એ કે તમે દવા પીવો ને તો જુવાન થઈ જાવ, આપું? હિમાજી કે નારે ના, મારે રોયા એવી દવા ન હતો, મારે પેન્શન બંધ થઈ જાય છે. એને પેન્શનની ચિંતા હતી. બોલો, એવી દવા માર નથી લેવી. પણ છોકરાનું રિઝલ્ટ જોયું એટલે એને પપ્પા ખીજાઈ ગયા કે આટલા બધા ઓછા માર્ક, 2-3 ઝાપટ મારી દેવી જોઈએ. છોકરો કે હાલો હાલો પપ્પા, મેં અમારા સાહેબનું ઘર જોયું. સાહેબને નહીં, કોડા તો નહીં. પણ ચોર એક ચોરી કરવા માટે ગયો એટલે તિજોરી ઉપર લખ્યું હતું કે તોડવાની જરૂર નથી, બાજુમાં આપેલું લીલું બટન દબાવો, ખુલી જશે. કે ચોરની વળી કમત સુધી તો બટન દબાવ્યું, ને બટન દબાવ્યું ભેગી સાયરન વાગી, વાવ 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 વાવ. તરત સિક્યુરિટી વાળાને, તરત થોડીક વારમાં પોલીસ વાળાને, પછી તો ઓલાને પકડીને લઈ ગયા ને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો, ને જજ સાહેબ સામે. પછી તેને સજા સંભળાવીને પણ પૂછ્યું કે તારે કાંઈ કહેવું છે તારા બચાવ માટે? જજ સાહેબે કીધું. ત્યારે ઓલા એક વાત કીધી કે સાહેબ, બીજું તો મારે કાંઈ નથી કહેવું, પણ માણસની માણહાઈ ઉપરથી મારો ભરોસો ઉઠી ગયો. લે, હું ત્યાં ક્યાં સારું કામ કરવા ગયો તો? તું જોતો તો ચોરી કરવા જ નથી. એ કે માણસમાં માણહાઈ ન રહી લ્યો, એ જાણીને દાન કરવા ગયો. હમણાં એક વકીલ સાહેબ આગળ એક કેસ આવ્યો છૂટાછેડાનો. એટલે લગ્નના 2 દિવસ થયા હતા, 2 દિવસમાં એને છૂટાછેડા લેવા. વકીલને નવાઈ લાગી કે કાલ તો હજી તમે પરણીને આવ્યા, આજે છૂટાછેડા? કે હા સાહેબ છૂટાછેડા, આની હારે નો મેળ આવે. કે સાહેબ ભેગું જ નથી થાય એમ.
પણ વકીલ કે કારણ હું? એ કે કારણની ક્યાં કરો, કાલે રાતે એ કે અમારે હજી પહેલો દિવસ પહેલી રાત એટલે મેં એને કીધું કે તારો ઘૂંઘટ ઉઠાય. હા, એ કે મેં એમ કીધું તારો ઘૂંઘટ ઉઠાવી કે નહીં ઉઠાવું. મેં બીજી વાર કીધું ઘૂંઘટ ઊંચે કે નહીં ઊંચકું. મેં કીધું ઘૂંઘટ ન ઉપાડ્યો. પછી મેં વિચાર કર્યો કે આ ઘૂંઘટ નથી ઉસકતી, એ ઠામડા એના ઉટકશે. હાલ હોડી છે આની હારે કે આપણે નહીં છૂટાછેડા લઈ. હા, પણ આવા માણસો છે ને આ જગતમાં, એના માટે બહુ સરસ મજાની વાત કવિએ લખી છે કે જેનું વાતે વાતે છટકે છે, જેનું વાતે વાતે છટકે છે, એ પછી અંતમાં એકલો જ ભટકે છે. પછી એની અરે એ કોણ? કારણ કે વાય અને ચીડાય, પાન ખરે ને પીડાય, એવા માણસોની હારે રહેવા વાળા અંગત કોઈ હોતા નથી છેલ્લે, પછી એકલા જ હોય. પણ બોલે ન્યૂઝ ચેનલ આવે ને, ગુજરાતી ન્યૂઝ ચેનલો અત્યારે તો એટલી બધી ન્યૂઝ ચેનલો ને એમાં પાછા ઘણા બધા વિવિધ પ્રકારના કાર્યક્રમ આવે. એમાં એક ઓલો ક્રાઇમ એલર્ટ એવો કંઈક કાર્યક્રમ આવે, એક ભાઈ સૂટ બૂટ પહેરી ભાઈ મોટી જબરી ચોટલી બાંધીને આવે ને એવી રીતે આપણને આમ બીવરાવે. આપણને એમ થાય કે આપકે શહેર મેં, આપકે ઘર મેં, એટલે આપણને તેમ થાય કે આ કાંઈક નજીકમાં. હા, ખૂની ખેલ ચોર આપકે ઘર મેં આપકે પાસ મેં, આપણને એમ થાય કે નક્કી આજુબાજુમાં જ છે. એ એવા બીવરાવ. હમણાં એ એક દિવસ જોતો હતો એ બોલતા હતા, ગુજરાતીમાં હતું એ તો, અને ગુજરાતીમાં એ ભાઈ ચોટલીવાળા સૂટ પહેરીને એન્કર હતા, એ કહેતા હતા એ કે અમદાવાદની અંદર એક 4 વ્યક્તિનું પરિવાર ઉનાળાની કાળ જાળ ગરમીમાં ઘર છોડીને એને મામાને ઘરે વહી ગયા. કે ત્યાં એસી હતું ને એટલે આપણને એમ થાય કે હું કહેવા માંગતા છે. અમદાવાદમાં 4 જણાનો પરિવાર, આપણને ઘડી કવળા વિચાર આવે કે આપઘાત કર્યો હોય છે કે બીજું કાંઈ છે. એ કે કાળજાર ગરમીમાં મામાને ઘેરે વહી ગયા, ત્યાં એસી સીધે સીધું કહી દે ને, બહુ અઘરું. પણ ઉનાળાના વેકેશનમાં અગલો મને કહેતો હતો, મને કે ભાઈ આપણે બધા એક આરે કે બધા એક જગ્યાએ જાય ને, કે કોઈને આટલો બધો બોજ ન દેવાય. તો મેં કીધું શું કરું? મને કે બધાને વેસાઈ જવાય છોટું છૂટું. હું છૂટું વેસાય છે? મને કે જો પત્ની હોય ને એને મોકલી દેવાય પિયર. તો બરોબર છે. છોકરાને મોકલી દેવાય એને મામાને ઘેરે, અને આપણે વયું જવાય હાહરાને ઘેરે. કોઈ એક ઉપર બોજ ન હોય, ભેગા તો બધા ને જ થવાના. ના મને કે તોય કે ફેર પડે. આમાં શું ફેર પડે? હવે કેમ હિસાબ કર્યો હોય એને ખબર. પણ મોંઘવારીનું નામ મને એવું લાગે છે પુષ્પા રાખી દેવાય. આ મોંઘવારી જે કૂદકે ને ભૂસકે વધતી જાય ને એનું નામ છે ને પુષ્પા રાખી દેવાય, કારણ કે ઝૂકતી જ નથી. પણ લગ્ન પહેલાનો સંવાદ હોય ને, લગ્ન વેવિશાળથી લગ્ન વચ્ચેનો અથવા લગ્નના શરૂઆતના વર્ષોનો, તો એ સંવાદ કેવો હોય ખબર? પતિ પત્નીનો બહુ મજા આવે. હા, તારી આંખલડી તલવારની ધાર જેવી, તલવારની ધાર જેવી તારી આંખલડી. અને પછી 10-12 વર્ષ વયા જાય, સંવાદ ફરી જાય. તલવારની ધાર જેવી તારી જીભલડી, આંખલડી જગ્યાએ જીભલડી થઈ જાય. અને કાકાએ હમણાં એને છોકરાને કીધું કે બેટા બજારમાંથી મેં તને ફ્રૂટ લાવવાનું કીધું તું, ફળ લાવ્યો કે નહીં? તો છોકરો કે કાકા કે બજારમાં હું બધે રખડ્યો પણ ક્યાંય ઓલા ધીરજભાઈ લારી ભાળી જ નહીં. કે પણ કાંઈ ધીરજભાઈની એકની લારીએ થોડું ફળ મળે? એ કે આખી માર્કેટમાં ફ્રૂટ માર્કેટમાં કેટલાય ફ્રૂટ વેચતા હોય, લઈ ન લેવાય? એ કે પણ તમે જ કહેતા હતા કે ધીરજના ફળ બહુ મીઠા હોય. એટલે હું ધીરજભાઈને ગોતતો, ત્યાં ક્યાં ધીરજભાઈ હોય. પણ હમણાં અમારે અગાના નાના ભાઈની હાટું છોકરી જોવા ગયા હતા. અગાથી નાનો છે એક ભાઈ, એની હાટું કન્યા જોવા ગયા હતા. તે અગો એ જાય જ ને મોટા ભાઈ તરીકે, હારે એ ગયો હતો. તે હામાવાળા છોકરીવાળા હતા, એણે એની છોકરીના વખાણ કરવાના શરૂ કર્યા. થોડુંક ઓવર હાલી ગયા. વખાણ કરતાં કરતાં એણે કીધું કે અમારી છોકરી છે ને ભાઈ, એટલા બધા વખાણે ચડી ગઈ કે અમારી છોકરી છે ને એ કે બહુ ડાય કે, અને અમારી છોકરીની તો વાત જ ન થાય. કે કેમ ન થાય? એને તો જોવા આવ્યા છે. એ કે નહીં પણ અમારી છોકરી છે ને એ કે એકચ્યુઅલી એનો અવાજ તો છે ને કે કોયલ જેવો. એનો અવાજ છે ને એ કોયલ જેવો છે, અને ડોક તો એની મોરલા જેવી. અવાજ કોયલ જેવો છે ને ડોક મોરલા જેવી છે, ને હાલ તો છે ને એની ચાલ એ તો કે હંસના જેવી છે, અને સ્વભાવ તો હાવ ગૌરી ગાય જેવો છે. અગો ઊભો થઈને કે માણસના કાંઈ લખણ છે કે નહીં? નકરાય કે પશુ પક્ષીના લખણ છે એનામાં. વખાણમાં થોડુંક માપે રહેવું જોઈએ એમ કહેવાનો અર્થ. પણ સુરતમાં એક મારો મિત્ર રહે છે,
હા, હમણાં વેકેશન હતું તેને ઘરે ગયા હતા. એ જે બિલ્ડિંગમાં રહે છે ને એ એપાર્ટમેન્ટનું નામ સ્વર્ગ. એટલે સુરતમાં તો શું છે કે એવી સિસ્ટમ છે, જગ્યાની ઓછી ત્યાં રહી કમી રહી, એટલે જે રહેતા હોય એ લોકો માટે ખાલી પાર્કિંગ હોય. મહેમાનો હોય ને એણે બહાર પાર્કિંગ કરવાનું હોય પોતાના વાહનનું. એટલે લગભગ એપાર્ટમેન્ટમાં પ્રાઇવેટ બિલ્ડિંગોમાં આવું હોય, જ્યાં જગ્યા હોય ત્યાં કદાચ મૂકી શકાય, પણ લગભગ આવું. એટલે ત્યાં બોર્ડ મારેલું હોય કે મહેમાનોએ બહાર પાર્કિંગ કરવું, આ પાર્કિંગ ખાલી આ એપાર્ટમેન્ટના રહીશો માટે છે. એટલે ત્યાં એવું બોર્ડ મેં વાંચ્યું મેં. હા, અહીં પાર્કિંગ ફક્ત સ્વર્ગવાસીઓ માટે જ છે. મહેમાનોએ બહાર પાર્કિંગ કરવું, આપણે સ્વર્ગવાસી નથી થવું. તમે કરો પાર્કિંગ. પણ આ તો છે ને, ભારતીય પતિઓની કિસ્મત સારી છે સાહેબ. ઇન્ડિયન હસબન્ડ્સ, ભારતીય પતિઓની કિસ્મત હારી છે કે ઈ પૂજાય છે. બાકી જાઓ વિદેશમાં સીધો બદલાય છે. એક્સચેન્જ ન ફાવે એટલે તરફ ફેરવી જ નહીં. અહીં તો સાહેબ ઘૂમે એવો નીકળે, આજીવન એની પૂજા થાય છે. આ આપણી સંસ્કૃતિ છે, આ આપણા સંસ્કાર. અને એટલે કેવું પડે કે એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો, એમ્બ્યુલન્સ હોય કે વરઘોડો, બેયને રસ્તો આપી દેવો. ત્યાં નડવું નહીં, કારણ કે આફ્ટર ઓલ બે જિંદગીનો જંગ લડવા જાય છે. કેટલો ઓલો દવાખાને જાય, હા, માંડવે જાય છે. બાકી પર્સનાલિટી એવી હોવી જોઈએ કે શાક માર્કેટમાં જાઓ એટલે શાકની લારી વાળો ડાયરેક્ટ કિલોનો ભાવ કેવો જોઈએ. તમને જોઈને જ કેવો જોઈએ કે આ 40 કિલો એમ. અમુકને જોઈને જ ઓલો કહી દઈએ કે 15 250, 250 500 ના ભાવ જ ન કહેવા જોઈએ. એને એમ જ થવું જોઈએ કે આ કિલો જ લે, પછી ભલે લઈ આપણે 100-150 ગ્રામ એ જુદી વાત છે. બાકી બહારથી તો પર્સનાલિટી એવી જોઈએ. હા, એક બહુ વિદ્વાન અને પ્રખર એવા પંડિતજી છે, મારા ઓળખીતા છે, જ્યોતિષનું ને એવું બધું કામ કરે. મારે એને ઘરે જવાનું થયું. સવારમાં પંડિતજી ઘરકામમાં વ્યસ્ત હતા. એટલે મારાથી સહજ પૂછાઈ ગયું. મેં કીધું પંડિતજી નથી ઘરે કોઈ, એકલા છો? મને કે નાના છે, બધા છે, હાજર જ છે. તો મેં કીધું આ કેમ બધું તમારે બધું કરવું પડે એમ. એટલે મને એને બહુ સારું એને સમજાવ્યું, જ્ઞાન આપ્યું. મને કે ભાઈ બેહો, કે પેલા બેહો. હું બેઠો, પાણી પાયું. મને કે જો સાંભળો, શાસ્ત્રોમાં લખ્યું છે. શાસ્ત્રોની વાત શરૂ કરી. મને કે શાસ્ત્રોમાં લખ્યું છે એ કે ગૌ સેવા અને વહુ સેવા, આ બેયના ફળ મને કે હરખા છે. ગૌ સેવાનું ફળ તો તમને અહીંથી ગયા પછી પરલોકમાં મળે, અને વહુ સેવાનું તો આના આ લોકમાં મળે. હટાણે આપણે ભૂલ કમાય નહીં. કીધું જય માતાજી. પણ એક વિદ્યાર્થીને શાળામાં હમણાં પૂછવામાં આવ્યું હતું કે માતા અને પિતા આ બેમાં શું ફેર, મમ્મી પપ્પામાં? વિદ્યાર્થીએ બહુ સરસ જવાબ આપ્યો હતો. એ કે માતા છે ને એકચ્યુઅલી સાહેબ નાના પ્રોબ્લેમ વખતે યાદ આવે, નાના પ્રોબ્લેમમાં કામ આવે. અને પિતા છે એ થોડાક મોટા પ્રોબ્લેમ હોય ત્યારે, ટીચર કે ફોર એક્ઝામ્પલ, અને ત્યારે એ છોકરાએ એને ઉદાહરણ સહિત સમજાવ્યું કે દાખલા તરીકે આપણે બેઠા હોય ને કીડી કે મકોડો ચીટકી ભરે તો આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય, ઓ મમ્મી, ઓ માં. આનગાંડી ગીરના જંગલની અંદરથી હાલ્યા જતા હો અને એક ખોખાર, એમ કહેવાય કે જટાળો કેસરી, એમ કહેવાય કે સાદોળ હાવ જ હામો મળે, ત્યાં આપણા મોઢામાંથી નીકળી જાય બાપ રે. ત્યારે ત્યાં બાપુજી એટલે આપણે મમ્મી, એટલે નાના પ્રોબ્લેમમાં મમ્મી, મોટા પપ્પા. બોલે એને આવું સમજાયું. પણ લાયસન્સના ઇન્ટરવ્યૂ માટે એક બેન ગયેલા આરટીઓમાં, ને આરટીઓ ઓફિસરે એને પૂછ્યું કે બેન 3જી વખત આવેલા એના માટે. અને ઓલા સાહેબે એને કીધું કે બેન માની લો કે તમે કાર લઈને જતા હો અને એક બાજુથી તમારા પતિ હાલ્યા આવતા હોય, એક બાજુથી તમારો ભાઈ હાલ્યો આવતો હોય, તો તમે શું મારો? એ બેન કે પતિ. અરે એ કે ગાંડી મારી માં, બ્રેક મારવાની વાત હું તને 3 વખતથી સમજાવું છું. બ્રેક તો મારતી જ નથી. બોલો કીધું ઓલાને જ બોલાવે કે મારે કેમ લાયસન્સ આપો? પણ ભગવાને તમારા એકાઉન્ટની અંદર પ્રેમ, આનંદ અને શાંતિ આ 3 વસ્તુ જમા કરેલી છે. પણ એ એટીએમ તમે ઉપાડી શકો છો એક સરસ મજાના પાસવર્ડ દ્વારા, અને એ પાસવર્ડનું નામ છે પ્રાર્થના. પછી એ તમારા માટે હોય ચાહે બીજા માટે હોય, એક વખત કરી જોજો,
જીવન જીવવાની બહુ મજા આવશે. હા, એક જણો બેંકમાં હમણાં પૈસા લેવા ગયો હતો. તે કેશિયર કે પૈસા નથી. તે માંડ્યો કેશિયર ને ગગલાવા, બોલો આપો ઈ કે નીરવ મોદીને લોન, આપો વિજય માલ્યાને લોન. મારા બેટા મોટી મોટી લોનો લઈને પછી વિદેશ વયા જાય છે અને અહીંયા ઈ કે પૈસા નથી. તો કેશિયરે બારીમાંથી હાથ કાઢીને ઓલાનો કાટલો ઝાલી લીધો. ઈ કે કોડા તારા ખાતામાં નથી, બેંકમાં તો છે. બધાને પણ બે બેનપણીઓ હમણાં વાતો કરતી હતી. ઈ કે અરે ઈ કે મારે તી કે કાલે ઉપાધિ થઈ ગઈ. ઈ કે શું? ઈ કે મારું નેટ આખો દી બંધ રહ્યું. બોલી હા, ઈ કે ઇન્ટરનેટ આખો દી હાલ્યું જ નહીં. ઈ કે તે ઓલી બેનપણી કે તો પછી તે શું કર્યો? ઈ કે પછી ઈ કે શું કરે, મેં આખો દી પછી મારે વર હારે વાતું કરી. હા, બહુ સારો માણસ હોય કે સ્વભાવ બહુ સારો છે. બોલી એટલે હા સારો માણસ કે હમણાં મને ખબર પડી. બોલો નેટ બંધ હતું ને તે એને ખબર પડી ગઈ કેવો માણસ. અને બહુ વાંચી છે કે આ વોટ્સઅપ ને નેટ ને કારણે છૂટાછેડા ને કેસે ઘટી ગયા. કારણ કે આમાં નવરા થાય તો બાંધે ને, બાંધવાનો ટાઈમ જ નથી રહેવા દીધું. બોલો હા, એ કે સારો માણસ બિચારો, સ્વભાવ બહુ ઠીક લાગ્યો. પણ બીજી બે બેનપણીઓ વાતો કરતી હતી કે આપણે છે ને કે આમ જોઈ કે વિમાનમાં બેસી કે પાયલોટને ઓળખતા હોય. બોલી કે ના ના, એ કે તો કહેવાય કે આપણે આમ નિશ્ચિંત થઈને પ્લેનમાં બેસી જાય કે 12-18 કલાકની મુસાફરી કરી લઈએ. કે આ વાત સાચી હોય. કે ટ્રેનમાં બેઠીએ, ટ્રેનમાં આપણે ટ્રેનના ડ્રાઈવરને ઓળખતા હોય કે ના રે ના, તોય આપણે ટ્રેનમાં આરામથી બેસી જાય છે ને. એ કે હા વાત સાચી. સ્ટીમરમાં ક્યારેક જાય ક્રૂઝમાં તો એ કે આપણે કપ્તાનને જોયો ન હોય કે આ ન જોયો હોય તોય આપણે એની ઉપર વિશ્વાસ રાખીને બેસી જાય કે બેસી જાય. અરે એ બધું જવા દો. એ કે બસ જાતી હોય લક્ઝરી બસ, એસટી બસ, એના ડ્રાઈવરને આપણે થોડા ઓળખતા હોય કે ના રે ના, આપણે ક્યાંથી ઓળખતા હોય? તો એ કે આપણે આરામથી વિશ્વાસથી નિશ્ચિંત થઈને બેસી જાય. બોલી કે હા બહુ બેસી જ જાય છે, બધા બેસી જાય છે. એ કે તો મને એ નથી સમજાતું, આપણો હગો વર ગાડી હાંકતો હોય તો આપણે બાજુમાં બેસીને ટક 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 હું કામ કરી. બહુ સાચી વાત છે. નથી, બહુ સરસ વાત છે. મને યાદ આવ્યું કે એક ભાઈને બે જણા જતા હતા પતિ પત્ની ને, એમાં ગાડીમાં પંચર પડ્યું. તે ઓલો ભાઈ ટાયર બદલાવા પ્રયત્ન કરતો હતો. તો ઓલી કોઈક સજ્જન માણસ ત્યાંથી નીકળ્યો એટલે એને તરત ગાડી ઊભી રાખીને ઓલાને પૂછ્યું કે ભાઈ હું કાંઈ, પણ ઓલો ટાયર બદલતો હતો ને એની પત્ની એટલી ટક 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 વાતું કર્યા કરે, ઓલાને કામ ન કરવા દે. ઓલા ભાઈ પૂછ્યું કે હું કાંઈ મદદ કરું? તે આવડા આણે ખાલી એટલું કીધું કે ઘડીક આની યાર વાતું કરી, ઘડી કે આની યાર વાતું કરીને ત્યાં ટાયર હું બદલાવી નાખી, બીજી કાંઈ મદદ કરવાની જરૂર નથી, મને કાંઈ કામ કરવાની. હા, કારણ કે અમુક અમુક તો કરાય એવું બધું. બોલો ભાઈ બિચારો ટાયર બદલવા માટે કામ કરતો હતો, મહેનત કરતો હતો, પરસેવાનો રેબ જેબ થઈ ગયો હતો, કપડાં ધૂળ ધાણી થઈ ગયા હતા. અને એની ઘરવાળી બાજુમાં બે પાના લઈને ઊભી હતી, 13નું ને 14નું બે પાના લઈને ટક 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 ખખડાવ્યા કરે. ઓલો ન્યા ગોત્યા કરે કે ક્યાં ફોલ્ટ છે. એને એમ કે આમાં ક્યાંક તો અવાજ આવે છે. હવે અવાજ ઓલી આમથી ધંધો લગાવતો. પણ નાના નાના ટેણિયાઓની વાતો બહુ સાંભળવા જેવી. નાના નાના છોકરાઓ ક્યારેક વાતો કરતા હોય ને બહુ મજા આવે. હા, બે ટેણિયા હમણાં ફાંકે ચડી ગયેલા. નાના નાના છોકરા. એક છોકરો કે બોલી કે આમ જોઈ કે હું નાનો હતો ને તો એ કે બોલું ચોથા માળેથી પડી ગયો હતો. હા, કે ચોથા માળેથી પડી ગયો હતો. ચલો બીજો એની યાર વાતો કરતો હતો ને કે તો પછી કે તું જીવતો રહ્યો કે ગુજરી ગયો? તો બોલો કે મને ક્યાંથી ખબર હોય, હું તો નાનો હતો ને. હા, કે મને થોડી ખબર હોય, હું તો કહું તો ખરી કે નાનો હતો. હા, એ ગાંડો હમણાં થાંભલે ચડી ગયો. બોલો ગાંડો હાવ. હા, અજબ આલમ છે ઈશ્વરનો. એમાં બધા બુદ્ધિશાળી નથી હોતા ને થોડી બુદ્ધિવાળા થોડા ને ગાંડાના ક્યાંય ગામ નથી હોતા. એ થાંભલે ચડી ગયો અને થાંભલે ચડી ગયો ને આખું ગામ ઉતારવા આવ્યું. હાઈ ટેન્શનનો થાંભલો, ઓલો ઉતરે નહીં. પછી તો એમ્બ્યુલન્સ આવી ગઈ ને ફાયર બ્રિગેડ વાળા આવી ગયા ને ઓલો થાંભલેથી હેઠો ન ઉતરે. એમાં બરોબર એક ગાંડો ત્યાંથી નીકળ્યો બીજો. તો ઓલા કે આને બોલાવો, આને, કારણ કે લોઢે લોઢું ભેગું કરો. તો ઓલા બીજા ગાંડાને કીધું કે આને કાંઈક ઉતારીને તને કાંઈક ખબર પડે તો તારી ભાષામાં એને કાંઈક સમજાય. ઓલો કે આગાવ યાદ આવો બધાને આગાવ કાઢી નાખ્યા. પછી ઓલા ખિસ્સામાંથી બ્લેડ કાઢી, બોલો પતરી. ઓલા કે ઉતરી જાશો કે થાંભલો કાપી નાખો. ઓલો ખડખડાટ ઉતરી ગયો, બરોબર ઉતરી જાય. દુનિયામાં દરેક માણસની અંદર એક આગ હોય છે, આગ. દુનિયામાં દરેક માણસની અંદર એક આગ હોય છે, પણ ડોક્ટરો એને એસિડિટી કહે છે. એને એસિડિટીનું નામ હતું, એની પાસે દવા. એક ભાઈ પેપરમાં જાહેરાત આપી હતી છાપામાં, એ કે જોઈએ છે
જોઈએ છે ઉમરા વચ્ચે ચોખાથી ભરેલા લોટાને પાટું મારવા વાળી મૂળી વાંઢો. અને બીજી વાત એ છે કે નથી જવાતું નાથ દ્વારા. ભગવાન શ્રીનાથજીનું મંદિર છે ને રાજસ્થાનમાં, નાથ દ્વારા નથી જવાતું નાથ દ્વારા, અને તોય કૃપા મળે છે નાથ દ્વારા. વિચાર કરો, શબ્દ એનો જ છે, નાથ દ્વારા એક જ શબ્દ છે, પણ ગુજરાતી ભાષાની મજા એ છે કે નથી જવાતું નાથ દ્વારા અને છતાંય કૃપા મળે છે નાથ દ્વારા. ન્યા ક્યાં આપણે જવા, રોજ આપણી પાસે સમય નથી, કામ ધંધા ગૃહસ્થમાં અટવાયેલા બધા જીવ, પણ છતાંય એ નાથ આપણી પર કેવી કૃપા કરે છે. ગુજરાતી ભાષાની આ મજા છે. અને બીજી વાત એ છે કે કોક દીક છે ને સાહેબ, હાવ એમનામ ભગવાન પાસે જવું જોઈએ. જો આટલા બધા મને ને તમને ભગવાને સુખી સમૃદ્ધ કર્યા છે, સુખી છો ને, અત્યારે તમારા હાથમાં આવડો મોંઘો આ ફોન તમારી પાસે છે, સ્માર્ટફોન, એમાં તમે યુટ્યુબના માધ્યમથી હાસ્યનો વિડીયો જોવો છો. ભગવાને આટલી બધી તમને સમૃદ્ધિ આપી છે, ભગવાને આટલા બધા આપણને સુખી કર્યા છે હવે પહેલાંના સમયની સરખામણીમાં. અને ત્યારે કંઈક માગવાને બદલે ક્યારેક એમનામે ભગવાન પાસે જવું જોઈએ, એવું નથી લાગતું? ખાલી થેન્ક યુ કહેવા કે નાથ ખૂબ આપ્યું છે તે અમને, હવે નથી બીજું કાંઈ જોતું. એવી કૃપા પરમાત્માની થઈ છે. મંદિરને જવાની જ્યારે વાત નીકળી છે ત્યારે મને એક નાનકડી સરસ મજાની વાત યાદ આવે કે મંદિરે જવું હોય તો ખાલી 6 મિનિટ થાય. મંદિર મારા ને તમારા ઘરથી લગભગ આટલું નજીક હોય, કોઈ ને કોઈ મંદિર, પછી ભલે માતાજીનું હોય, ભગવાનનું હોય. મંદિરે જવું હોય તો ખાલી 6 મિનિટ થાય, પણ મંદિરે જવું જોઈ એવો માણસને વિચાર 60 વર્ષ સુધી નથી આવતો. હા, આપણે જેમ 4 રસ્તાના સિગ્નલ ઉપર કાર ઊભી હોય અને કોઈક ભિક્ષુક કોઈ માગણ આવે માગવા માટે અને તરત કારનો કાચ ચડાવી દઈ. સાહેબ, આપણે મંદિરે જતા હોય તો ભગવાને નહીં કહેતો હોય એ જેદી એના કાચ ચડાવી દે ને, હા, તેથી ક્યાંય ના નહીં રહી. એટલે ક્યારેક એમ નામે જાવું માગવા કરતા. મને નાઝીર યાદ આવે, ભાવનગરના અમારા શાયર, કે 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી. 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. એક ભાઈ અમને નવું વોટ્સએપ ડાઉનલોડ કર્યું, બોલો, મોટી ઉંમરે સ્માર્ટફોન આવ્યો એની પાસે, એટલે નવું વોટ્સએપ ડાઉનલોડ કર્યું ને પછી પહેલો જ મેસેજ એને એના છોકરાને કર્યો. એ કે એક જોક્સ મોકલ. એનો છોકરો કે રિપ્લાય આપ્યો, એ કે હમણાં હું ભણું છું. ઓલા ભાઈ કે બીજો મોકલ. છોકરાએ તો તે હતી પરિસ્થિતિ કીધી કે હું હમણાં વાંચું છું, કે બીજો મોકલ, એને એમ કે આ જોક્સ જ છે. એને અમુકના ઘરે ખરેખર આવી જ કન્ડિશન છે. અમુક ભાષાની બહુ મજા છે, શબ્દોની બહુ મજા છે. ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખીના આતંકથી. ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખીના આતંકથી. એ ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, એ પણ નજાકતથી. હવે આમાં કવિને લગ્ન થયે 35 પૂરા થઈ ગયા છે. આતંકે ડંખે એને હવે નજાકત લાગે, કારણ કે હવે એમાં બીજો કોઈ રસ્તો નથી. 35 વર્ષ પૂરા થઈ ગયા પછી આવી કવિતા હું આવે. હા, કારણ કે પત્નીએ ને પતિને પૂછ્યું હતું, એ કે શાક કેવું બન્યું છે? એટલે ઓલા ભાઈ કહી દીધું, એ કે બહુ મસ્ત, એકદમ ટેસ્ટી, સરસ મજાનો, જો મોજ આવી ગઈ. એ બેન કે પણ આપણો બાબો તો ના પાડે છે કે શાક સારું નથી બન્યું. આની ભાઈ જે જવાબ આપ્યો એ કે નાદાન છે બિચારો, હજી એની ઉંમર ક્યાં છે, હજી એને ખબર ન હોય કે ઘરની માલિકા શાંતિ જાળવી રાખવા માટે ક્યારે, ક્યાં, શું અને કેટલું બોલવું. લગ્ન થઈ જવા દે એકવાર, પછી એને ખબર પડશે કે શું બોલાય, કેટલું બોલાય, ક્યારે બોલાય, ક્યારે ખોટું બોલાય. અને આજ આર્ટ ઓફ લિવિંગ, આને કે બીજા ક્લાસીસ ન હોય, જીવન જીવવાની કલા આ જ છે. પણ એક મકાન માલિકે ઘરની બહાર બોર્ડ માર્યું હતું, બોલો, એના મકાન એને ભાડે આપવાનું હતું, પણ બહાર એને બોર્ડ માર્યું હતું કે મકાન ભાડે આપવાનું છે. પછી હેઠે નોંધ લખી હતી, બાળકો હોય એણે સંપર્ક કરવો નહીં.
હા, ઘણાને એલર્જી હોય, નાના છોકરાને ભાડે આપી દે, નાના બાળકો હોય એવાને, તો પછી છોકરાઓનો ત્રાસ આવડા ન ગમતું હોય એટલે આવી સૂચના લખેલી કે બાળકો હોય એને સંપર્ક કરવો નહીં. તો એક છોકરો ન્યા ગયો, બોલો, ન્યા જઈને એને ડોરબેલ વગાડ્યો. ઓલા ભાઈ બહાર આવ્યા, મકાન માલિક, કે અંકલ મને ભાડે મકાન આપશો? ઓલા ભાઈ એની સામું જોઈ રહ્યા, એ કે હા મારે ભાડે મકાન જોઈએ છે, મારે બાળકોય નથી, ખાલી મમ્મી પપ્પા છે. બોલો, એને ઊંધું કીધું, તમે આમ નહીં તો અમે આમ કરીએ. પણ આજે યુટ્યુબના માધ્યમથી આ સરસ મજાના હાસ્યના કાર્યક્રમો માણી રહેલી ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી ખૂબ સરસ મજાનું એક હાસ્ય પીરસવાનો જ્યારે સુંદર મજાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે કેટલીક નાની નાની વન લાઇનર જોક્સ, નાની નાની વાતો કે જેની માલિપા કંઈક મેસેજ, કંઈક પંચ, કંઈક સરસ મજાનો એક મર્મ હોય એવી તમારી સાથે શેર કરવી છે. આશા છે આપને ગમશે. અંગત સાથેનું જે મનદુખ હોય ને, અંગત આપણા રિલેટિવ, સ્વજનો, સગા ને વાલા બે શબ્દ છે આમ તો, પણ તકલીફ એ છે કે જેટલા હગા હોય ને એ બધા વાલા નથી હોતા, અને જેટલા વાલા હોય એ બધા હગા નથી હોતા. એટલે અંગત સાથેનું જે મનદુખ છે ને સાહેબ, એ ગોઠણના દુખાવા જેવું હોય. હા, એ નો એક્સરે માં આવે, નો તમને શાંતિથી બેહવા. હા, બહુ સાચી વાત છે. અને બહુ નાની એવી જિંદગી છે સાહેબ. પરમાત્માએ મને તમને જે જીવન આપ્યું છે ને એટલું નાનું એવું છે, ક્યારે ફટાકડો ફૂટી જવાનો કોઈનો એ નક્કી નથી. કારણ કે આયા હૈ સો જાયેગા ને રાજા રંક ફકીર, અને પછી કંઈક સિંહાસન ચડ ગયે ને કંઈક બંધ ગયે જંજીર. જવાનું બધાને નક્કી છે. આ જીવનમાં જો શાંતિથી જીવી લેવું હોય તો બે જ રસ્તા છે. શું? કે એક, ક્યારેક કોકની માફી માગી લ્યો, અને ક્યારેક કોકને માફ કરી દો. હા, કાં માફી માગી લેવી, કાં માફી આપી દેવી, પછી જો જીવન જીવવાની મજા આવે. ક્યાં જવું છે સાહેબ ખોટો ભાર લઈને? હા, હળવું થઈ જવામાં મજા છે. અને આ હળવું થઈ જવાની વાત જે રહી ને, એ આપણે બીજા ક્યાંય શીખવા જવાની જરૂર નથી, આપણા શરીર પાસેથી શીખવાની જરૂર છે. હા, તો ઉદાહરણ સાથે કહું તમને, જો આપણો ગમે એવો ખાધેલો ખોરાક હોય, કદાચ ગમે એવી ગુજરાતી થાળી ખાવ કે પંજાબી ખાવ કે મેક્સિકન થાઈ ફૂડ ખાવ, ચાઇનીઝ ખાવ, એ ગમે એ ખાવ, 24 કલાકની અંદર સાહેબ આપણું શરીર એને બહાર કાઢી નાખે. પાણી પીવો તો 4 કલાકની અંદર બહાર કાઢી નાખે. અને શ્વાસ તો તમે એક લ્યો, પછી બીજો લેવો હોય ને તો પેલો બહાર કાઢી નાખવો પડે. તો મગજમાં શું કામ ખોટી વાતોને આપણે હંગરી રાખીએ, એ નથી સમજાય. હા, એ વાતો જે આપણને દુઃખી કરે, કાઢી નાખો એને અને હસતા રહ્યો. હા, બાકી इस दुनिया में कोई शरीफ नहीं होता. हाँ, બધાને લાગુ પડ્યો. हाँ, इस दुनिया में कोई शरीफ नहीं होता, हर किसी के अपने अपने राज होते हैं. આમાં ડિટેલમાં જવાની જરૂર નથી, આ બધાને લાગુ પડે. થોડીક એક માર્કિંગ કરવા જેવી બાબત છે, નોટ કરવા જેવી, બધા કરતા હશે ને અનુભવ છે. કોઈ એમ કે આપણને કે આમ જો બોસ, આપણું કામ હોય ને તો અડધી રાતે ફોન કરજો. આવું તમને જે કે એને સાહેબ ભર બપોરે 8 રિંગ કરો ને તોય ફોન ન ઉપાડે, કારણ કે આ ખાલી કહેવા હાટું જ હોય. ઘણા લોકો ફોનમાં આપણને એમ કે રૂબરૂ મળી ત્યારે એમ કે મળીએ બોસ પછી ક્યારેક નિરાતે. આ બધા ફૂલ ઉતાવળમાં જ હોય કાયમ માટે, એની પાસે સમય જ ન હોય. ઘણા તો વળી પછી આપણને એમ કે યાર આપણે કંઈક કામ હોય ને, અરે બોસ તમારે કાંઈ રિક્વેસ્ટ કરવાની હોય, તમારે તો હુકમ કરવાનો હોય, હુકમ, આદેશ કરો. હવે એવાને જો ભૂલથી હુકમ થઈ ગયો હોય તો પાછું ખોટું લાગી જાય. નાની નાની વાતો મજા આવે. ઘણા આપણને એમ કે આવો કોક દી પાસ આવો, અમારા ઘરે આવો, નિરાતે આવો. હવે એ પાછું આવું કહેતો હોય એના ઘરના દરવાજે ઊભો રહીને જ તે. હવે અટાણે હું અમારે ગેસ્ટ હાઉસમાં જાઉં, અત્યારે કે ને કે આવો એમ. ઘણાની વાતમાં ટેવ હોય. આમ જો આમ તો છે ને, ખાસ કરીને હું તમને એમ કહેતો હતો કે ખાસ કરીને હવે ખાસ કરીને બોલ્યા કરતો એની વાતમાં ખાસ જેવું કાંઈ હોય જ નહીં પાછું. પણ હમણાં પરીક્ષાના પરિણામની મોસમ હાલે છે. 10મા ધોરણના, 12મા ધોરણના, કોલેજોના વિવિધ ફેકલ્ટીના રિઝલ્ટ આવે છે, અને પરિણામોની જ્યારે મોસમ આવે છે ને ત્યારે અગલો મને કહેતો હતો મારો મિત્ર, મને કે ધરમભાઈ પરિણામની બાબતમાં મેં મારા ઘરનાને કોઈ દી પેંડાનો ખર્ચો થવા જ ન દીધો.
પેંડાનો કોઈ દી કે ખર્ચો જ ન થવા દીધો. મેં કીધું પેંડા ઈ વેચે છે, પાસ થાય, હારા માર્ક આવે, તું કોઈ દી પરિણામ જ લાવ્યો નથી. મને કે એટલે જ કહું છું. પણ બહુ સરસ મજાની નાનકડી એવી વાત. એક પત્ની એના પતિને પૂછ્યો એ કે કમ્પ્લીટ અને ફિનિશ આ બે શબ્દોમાં શું ફેર છે? કમ્પ્લીટ અને ફિનિશ આ બે શબ્દો વચ્ચે ફરક શું? ત્યારે એના પતિએ ઠાવકાઈથી એને જાણે આમ કોઈક બહુ મોટી ફિલોસોફી સમજાવતો હોય એવી રીતે પગ ઉપર પગ ચડાવીને કીધું કે જો ગાંડી અહીંયા બેસ. અને પાસે બેહાડીને કીધું કે કમ્પ્લીટ અને ફિનિશ બે શબ્દો આમ તો બહુ સેમ છે, સરખા છે, બહુ જાજો ફરક છે નહીં, પણ થોડીક એ બે વચ્ચે એક નાની એવી પાતળી ભેદરેખા છે. એની પત્ની કે એ તો પૂછું છું હું. અને ત્યારે એ ભાઈએ કીધું ફોર એક્ઝામ્પલ કમ્પ્લીટ અને ફિનિશ સમજી લે ને કે આપણા મેરેજ થયા પછી હું તારા જીવનમાં આવ્યો એટલે તારું જીવન થઈ ગયું કમ્પ્લીટ. એની પત્ની કે બરોબર છે. એ કે તું મારા જીવનમાં આવી મારું જીવન ફિનિશ. પછી તો વાતે ત્યાં ફિનિશ થઈ ગઈ. પણ સમજાયું કેવું સારું બોલો. હા, ઘણી બહેનો વાતું કરતી હોય બેઠી બેઠી અને ઘણા એને પતિને કહેતી હોય એ કે તમે તો છે ને હાવ એવા જ છો. હા, એ કે તમે તો હાવ એવા જ છો. હવે આ એવા એટલે કેવા એ હાથ લગી નથી. પણ રામાનંદ સાગરની રામાયણ સિરિયલ આવી હતી દૂરદર્શન ઉપર, વર્ષો પહેલા આવી, પછી પાછી હમણાં કોરોના કાળમાં રિપીટ થઈ ફરી વખત. બધાએ આજની જનરેશને પણ એને જોઈ. બહુ સારી વાત છે. છોકરાઓને તો ખબર જ નહોતી. હા, કારણ કે એ તો વર્ષો પહેલાં આવેલી એટલે આજે બતાવી બહુ સારી વાત છે. પણ એ રામાનંદ સાગરની સિરિયલની વાત કરું છું, ચોખવટ કરી દો, રામાયણની વાત નથી કરતો. સિરિયલની અંદર તમે માર્કિંગ કર્યું હોય તો એક બાબત નોંધ કરવા જેવી હતી. હા, મેં કર્યું હતું એટલે કહી દઉં. જો રાવણ, કુંભકર્ણ અને વિભીષણ આ ત્રણેય સગા ભાઈઓ, એમાં રાવણના વાળ છે ને એ કાળા હતા. અરવિંદ ત્રિવેદી જેણે રાવણનું પાત્ર ભજ્યું છે એની વાત કરું છું, સિરિયલની. કારણ કે વારા ઘડીએ કહેવું પડે નકર કે તમે રામાયણના જોક્સ કર્યા. રામાયણના નથી, રામાનંદ સાગર સિરિયલના છે. અરવિંદ ત્રિવેદી જેણે રાવણનું પાત્ર ભજ્યું હતું એના વાળ કાળા હતા. કુંભકર્ણના વાળ કાળા હતા. વિભીષણના વાળ સફેદ હતા. કહેવાનો અર્થ એ છે કે રાવણના અને કુંભકર્ણના વાળ કાળા શું કામ? તો રાવણ છે ને એ વારા ઘડીએ તમે જો સિરિયલમાં વારે વારે હસ્યા બહુ કરતો, અટહાસ્ય કરતો. રાવણનું હાસ્ય અટહાસ્ય એટલે એ હસતો બહુ. અને કુંભકર્ણ તો બધાને ખબર જ છે, હું તો બહુ. ટૂંકમાં ટેન્શન બધું એકલા વિભીષણ. એમાં વિભીષણને વાળ સફેદ થઈ ગયા. તો મોરલ ઓફ ધ સ્ટોરી કે જીવનમાં હસતા રહેવું અને શાંતિથી હુઈ પૂરતી ઊંઘ લેવી. એમ આવ ન હુઈ રહ્યો, નીંદર પૂરતી લેવી, ખોટું ટેન્શન ન લેવું, વાળ અકાળે સફેદ ન થવા દેવા હોય તો. પણ એક જણો હમણાં ડૉક્ટર પાસે ગયો ને એટલે ડૉક્ટરે એનો ઈલાજ કરતાં કીધું કે આમ તો બહુ નાનકડો એવો ઘા છે, રૂજાઈ જશે, આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યાં એ ડૉક્ટર એ પેશન્ટના ખિસ્સાની માલિપા iPhone 12 ભાળી ગયો. એ કે તો એવું લાગે તો આપણે એમ કામ કરીએ કે MRI કરાવી લઈએ. આમ તો મટી જાય એમ જ હતું, પણ મૂળ iPhone ભાળી ગયા પછી સાહેબ પ્રોગ્રામ ફેરવી લીધો. માણસને બોલવું હોય છતાં ન બોલી શકે એવું 2 વાર જીવનમાં બને. ક્યારે? કે એક એનું હૈયું ભરાઈ ગયું હોય. હૈયું ભરાઈ જાય ને ત્યારે માણસને બોલવું હોય તોય ન બોલી શકે. બીજું હૈયું ગભરાઈ ગયું હોય ત્યારે ન બોલી શકે. આ શું વિચાર છે? હવે બીજો વિચાર આને લગતો સુવિચાર એવો છે કે માણસ 2 વાર ન બોલી શકે. ક્યારે? કે માણસનું હૈયું ભરાઈ ગયું હોય ત્યારે, અને કાં માણસનું હૈયું ગભરાઈ ગયું હોય ત્યારે. હવે બીજો વિચાર સાંભળો. માણસ 2 વખત ન બોલી શકે. ક્યારે? એક તો મોઢાની માલિપા 135 માવો હોય ત્યારે.
અને બીજો બૈરું બાજુ ઊભું હોય ત્યારે આ બીજો વિચાર. સુવિચારની હારે બીજો વિચાર, કાંઈ સુવિચારની હારે કુવિચાર તો કહેવાય નહીં તમને. આ સારી કન્યાને સુકન્યા કહેવાય, પણ કાંઈ સારા વર્ગને સુવર થોડો કહેવાય. એટલે સુવિચારની હારે બીજો વિચાર. આ માવો છે એ મોટામાં હોય તો ન બોલે, મારા માવાનો બંધાડી ગમે એવી વાત હોય તો ન બોલે. બેન નહોતા હમણાં કહેતા હતા ને પતિને, એ કે એ જાનું, એ કે માવા આટલા બધા મોંઘા થઈ ગયા તો હવે તમે શું કરશો? એ કે કાંઈ નહીં, કે મોઢામાં લાંબા સમય સુધી કે ભરી રાખી. હા, ઓલો નહોતો કહેતો ફિલ્મમાં, ઝૂકેગા નહીં ચાલે, કે આપણે થૂકેગા નહીં ચાલે, ભરી રાખી. અડધો કલાક થાવતો તે કલાક ચાલશે. આની ક્યાં મોંઘવારી નડે બોલ. પણ બહુ સરસ મજાની વાત હાસ્યની સાથે કે એસીમાં બેસીને જ્યારે ઠંડકનો અનુભવ કરો છો, એસીમાં બેસી અને જ્યારે તમે ઠંડકનો અનુભવ કરો છો ને ત્યારે સમજવું કે આ તમારા માતા પિતાએ પાડેલા પરસેવાનું પરિણામ છે. ઘરે ઓફિસે વાહનમાં જ્યારે એસીમાં બેન ઠંડકનો અનુભવ કરો ને તેથી સમજી લેવું કે મા બાપના પરસેવાનું આ પરિણામ છે. અને એનાથી આગળ કે ઘરે કે ધંધે તમારે જો જરાય હાલવું ન પડે ને સીધી તમારી પાસે વાહન વ્યવસ્થા હોય, હાલવું ન પડે જીવનમાં બે ડગલા પણ, ત્યારે તમારે સમજી લેવું કે મા બાપના ઘસાઈ ગયેલા પગની આ રહેમત છે. હા, એણે એ પરસેવો પાડ્યો છે, એણે આ બધા પ્રયાસો કર્યા છે, એના કારણે આપણે સુખી છીએ. અને એનાથી આગળ આપને વાત કરું કે સમયસર તમને જો જમવાની થાળી મળી જતી હોય, બપોરે કે સાંજે સમયસર જો જમવાની તમને ફૂલ ડીશ થાળી મળી જતી હોય તો સમજી લેવાનું કે ક્યારેક જીવનમાં ભૂખ્યા રહી ગયેલા મા બાપની આ મહેરબાની છે. અને એનાથી આગળ વધીને છેલ્લી વાત આપને કહી દો કે વગર કારણે જો તમને સુખની અનુભૂતિ થાય, વગર કારણે જો સુખની તમને અનુભૂતિ થાય ને ત્યારે સમજી લેવાનું કે આ મા બાપે દિલથી તમારા માટે કરેલી દુઆની અસર છે. આ દુઆની અંદર એટલી બધી અસર છે. પત્ની અને પતિને કીધું કે હા પેલું તમને કહું કે તમે કીધું ને બીમાર કરો, કે ડૉક્ટરને કાંઈ બતાવ્યું કે નહીં? એ કે હા ઘણા ડૉક્ટરને બતાવ્યું, કાંઈ ફેર પડ્યો? અને ત્યારે એના ધણીએ કીધું કે ના રે ના, ઘણા ડૉક્ટરોને બતાવ્યું પણ કાંઈ ફેર નથી પડતો. એને ઘરવાળી કે ઢોરના ડૉક્ટરને બતાડો. હે, એ કે ઢોરના ડૉક્ટરને બતાડો. ઓલો કે ઢોરના ડૉક્ટરને, કે હા શું કામ? અને ત્યારે એ બાએ ચોખવટ કરી કે રોજ સવારમાં વહેલા કુકડાની જેમ જાગી જાવ છો, રોજ સવારમાં વહેલા કુકડાની જેમ જાગી જાવ છો, આખો દી ગધેડાની જેમ મહેનત કરો છો, અને સ્વભાવે હમણાં તો થોડો એ કે કૂતરા જેવો થઈ ગયો છે. આમાં બિચારો માણસનો ડૉક્ટર કરે શું? હા, અને વાત એ સાચી છે, માણસનું જીવન એવું થઈ ગયું. પણ અમદાવાદની એક હોટલમાં એમણે બોર્ડ માર્યું હતું, હોટલમાં કે તમારે બે જણા વચ્ચે ગમે એટલો પ્રેમ હોય, જમવાની થાળી બેયની જુદી જુદી લેવાની. તમે એમ કહો કે અમે બે એક થાળીમાં જમી લઈએ, એ આ નહીં, સિસ્ટમ જ નથી. હા, પણ એક બેન રોજ ઘરે વજન કાંટો રાખેલો, એ રોજ એનું પોતાનું જ વજન ચેક કરી રાખે, રોજ ચેક કરે કાંઈ ફેર પડે છે કે નહીં એમ. પછી રોજ વજન ચેક કરે ને તો 68-67ની આજુબાજુ રહે, રોજ આવ્યું રહે. એક દી વળી એને ચશ્મા ચડાવ્યા, ચશ્મા પહેરીને એણે વજન ચેક કર્યું, 88 બતાડ્યું, 88. ત્યાં બેન ચોંકી ગયા કે ઓહો ચશ્મા 20 કિલો ને, ચશ્મા 20 કિલો ને નથી, રોજ 88 જ આવતું, તમને 68 દેખાતું. પણ બહુ સાચી વાત એ છે કે બહેનોની કદાચ ગમે એટલી મજાક કરતા હોય, બહેનોના ગમે એટલા જોક્સ કરતા હોય, પણ સાચી વસ્તુ એ છે કે સ્ત્રી છે ને એ માણસના જીવનમાં 4 સ્વરૂપે આવે. સૌથી પહેલી માં, એનાથી આગળ વધી અને પછી પત્ની, અને પછી બેન, અને છેલ્લે દીકરી સ્વરૂપે પુરુષના જીવનમાં સ્ત્રી પાત્ર છે એ આ 4 વખત આવે છે. પણ એને પુરુષ છે ને પૂરેપૂરો ઓળખી નથી શક્યો. જો ઓળખી શક્યો ને તો આ વૃદ્ધાશ્રમો, આ છૂટાછેડા અને આ બધા પ્રશ્નો છે ને ઘણા બધા ઓછા હોત. સાહેબ, સ્ત્રી છે ને એ જો બેન છે, બેન તરીકે છે તમારા જીવનમાં, તો એ પ્રેમનું દર્પણ છે.
સ્ત્રી બેન છે તો એ પ્રેમનું દર્પણ છે. એનાથી આગળ વધીને સ્ત્રી જો એ પત્ની છે તો એ સમર્પણનું પ્રતીક છે. કારણ કે એના જેટલું સમર્પણ તમારા માટે તમારા જીવનમાં દુનિયાનું બીજું કોઈ પાત્ર ન આપી શકે. એટલે પત્ની તરીકે જો હોય તો એ સમર્પણનું પ્રતીક છે. અને પછી જો એ કદાચ દીકરી તરીકે હોય તો એ લાગણીઓની ધારા છે. અને એની સ્ત્રી જો માસી તરીકે હોય તો સ્નેહનો સત્કાર છે. અને ભાભી સ્વરૂપે જો કદાચ સ્ત્રી તમારા જીવનમાં હોય તો એ ભાવનાનો ભંડાર છે. અને એની સ્ત્રી જો માં સ્વરૂપે જીવનમાં હોય તો સાહેબ સાક્ષાત્કાર ઈશ્વરનો અવતાર છે. હા, સાક્ષાત્કાર પરમાત્માનો અવતાર છે. આટલા સ્વરૂપે આપણા જીવનમાં સ્ત્રી આવે છે. પણ અગલો હમણાં મને કહેતો હતો મારો મિત્ર અગલો, ઈ કે ભાઈ કે કાલ મેં ઘેરે જઈને કીધું, મેં કીધું ચા બનાય, તો મને ના પાડી દીધી. બોલો, મને કે તમારે આછા ઈ કે બનાવી હોય તો પી લ્યો બનાવીને, હું નહીં બનાવી દઉં. મેં કીધું પછી? મને કે બનાવી પણ કામ થઈ ગયો. મને કે ખાંડના ડબ્બામાંથી 1500 રોકડા નીકળ્યા. મેં કીધું એ તો હારામાં હારું. મને કે કામ થઈ ગયું એમ તો કહું છું. પછી મને કે પછી હું? એ કે ચા તો બની ગઈ, આપણે મોજમાં 1500 રોકડાને ચા બનાવી, પણ પછી ચા બની ગયા પછી ગાળવા ગળણી ન જડી. ગાળવી તો ખરી ને, જાની ભૂકી આડી આવે. મેં કીધું તો શું કર્યું? મને કે બુદ્ધિ તો આપણામાં ભારો ભાર. મેં કીધું હા ઈ છે, પણ કર્યું હું? ઈ કે મને કે માસ્ક ગોત્યું, માસ્ક બાંધી દીધું. બોલો, પછી ચા ગળાઈ ગઈ. બુદ્ધિ તો છે જ. મેં કીધું ઈ તો તારામાં ભરપૂર છે. પણ જે જતું કરે આ દુનિયામાં સાહેબ, એનું કાંઈ નથી જાતું. હા, જતું કરે એનું કાંઈ નથી જાતું. ભજનમાં કીધું છે ને, જતું કરે એનું કાંઈ નથી જાતું, જગમાં રહેશે એની વાતું. પણ જતું કરવું પડે, લેટ ગો, એ બહુ મહત્વનું છે. હા, ને એનાથી આગળ એ બધા ઉદાહરણો આપણે સમજવા હોય તો દ્વાપર યુગમાં રામાયણ, ત્રેતાયુગની અંદર મહાભારત, આવા ગ્રંથો આપણી હાટું લખાણા. ને એમાં જ એણે જ આપણને શીખવાડ્યું જીવનમાં જો જતું કરો, જ્યાં તારું 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 થાય ત્યાં રામાયણ, જ્યાં મારું 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 થાય ત્યાં મહાભારત. હા, એ બધું આપણને આ ગ્રંથોમાંથી એ હાટું જ લખ્યા હતા. વાલ્મીકીએ રામાયણના, વેદવ્યાસજીએ મહાભારતની રચના જ એટલે કરી કે મારે તમારે જીવન કેવી રીતે જીવવું, એમાંથી જ આપણને શીખવા મળે. પણ પત્ની કે કીધું પુલાવ બનાવ્યા હતા, પતિને આપ્યું ડીશ, એટલે ભાઈ ફરિયાદ કરી કે પુલાવ હાવ કાચા છે. હા, એ કે પુલાવ કાચા છે. એની ઘરવાળી કે હોય જ નહીં. કે યુટ્યુબમાંથી રેસીપી જોઈને બનાવ્યા છે. એ કે પણ તોય કાચા છે. એ કે પણ કેવી રીતે હોય? એટલે એને વરે કીધું કે તે શું કર્યું હતું? કે કાંઈ નહીં, એમાં જે પુલાવની રેસીપી હતી ને એ 4 જણા માટે હતી, આપણે છે એ 2 જણા. એટલે એણે જેટલી સામગ્રી કીધી હતી એ બધી મેં અડધી કરી નાખી, પછી સમય અડધો કરી નાખ્યો. સમય અડધો કરી નાખ તો એ કાચા જ રહે ને, વસ્તુ ઓછી કરાય. હા, અમુક આમ બુદ્ધિ લડાવે. બોલો, એને કેમ હિસાબ કર્યો એ જ ન સમજાણું. એટલે અમુકના હિસાબ જ અઘરા હોય. બોલો, નથી, બહુ જૂનો જોક છે. વાત છે ને નાની છે પણ બહુ જૂની છે. એક ભાઈ કહેતા હતા કે હે ભાઈ અહીંથી કે નવાગામ જવું, નવાગામ તો કેટલું દૂર છે, કેટલા કિલોમીટર થાય? ઓલો કે 22 કિલોમીટર. તે આવડા 2 જણા થઈ કે હાલ કે મંડીએ હાલવા, 2 ભાગે 11 આવશે. એને આવો હિસાબ કર્યો. અમુકને ગણિત જ એવા હોય. હા, પણ ડૉક્ટરે એક ભાઈને કીધું કે તમારા પત્ની છે ને એ હવે 2 દિવસના મહેમાન છે. એટલે ઓલા ભાઈ કીધું હા સોરી, હવે એ કે એ 2 દિવસથી વધારે લાંબુ નહીં જીવી શકે. એ કે પણ તો સાહેબ તમે શું કામ સોરી કહો છો? કાઢી નાખીશ એમ તેમ કરીને 2 દિવસ. બોલો, એ કે ડૉક્ટરને કે તમારે સોરી કહેવાની જરૂર નથી. પણ એક જણાએ મોબાઈલની અંદર સ્ટેટસ લખ્યું હતું, એ કે કેટલાય બેવફાના સોંગ ડાઉનલોડ કરીને રાખ્યા છે. કેટલાય બેવફાના સોંગ મેં ડાઉનલોડ કરીને રાખ્યા છે. કોઈક દગો દેવા વાળી મળી જાય ને પછી એ કે સાંભળીને ગાંડું થઈ જાવ. આવા ગીતો તો લખાતા આવવાની હાટું દે છે ને. પણ એક છોકરી હમણાં મોબાઈલમાં સ્ટેટસ મૂક્યું હતું, એ કે ગણિતમાં હું એટલી બધી કાચી છું, એટલી બધી કાચી છું, એટલી બધી કાચી છું કે મને ત્રિકોણ દેખાય ને તે સમોસું યાદ આવે. ગણિત નો ગણતી રહેવા દે બેન. હા, અને સમોસાની વાત યાદ આવી છે એટલે મને બીજી એક વાત યાદ આવી. સમોસા લ્યો, ભજીયા ગોટા લ્યો, ખમણ લ્યો, એની આરે ચટણી આપે ફરસાણવાળા. અને એ ચટણી છે ને તમને નાની એવી પ્લાસ્ટિકની થેલીમાં દોરાથી ગાંઠવાળીને આપે. એ પ્લાસ્ટિકની ચટણી ભરેલી કોથળી તમે ઘરે લાવો ને પછી જો તમે એ ગાંઠને
છોડતા નથી અને સીધા જ પ્લાસ્ટિકની કોથળીના છેડે આવેલા પ્લાસ્ટિકના ખૂણાને દાંતેથી બટકું ભરી સીધી ચટણી વાટકામાં કાઢો છો તો તમારામાં ધૈર્યની કમી છે. અને આપણે લગભગ બધા આવું કરતા હોય છે. આ ધૈર્ય નથી એટલું બધું માણેને અત્યારે. પણ એક બેન રોજ એના ઘર પાસે ઊભા આખલાને રોટલી ખવડાવે, બળદને, બોલો. એટલે એક ભાઈ એની સામું જોવે રોજ, કે આ બેનને કદાચ એમ હશે કે હું ગાયને રોટલી ખવડાવું છું અને ભૂલમાં આખલાને ખવડાવે છે, એને ખબર નથી લાગતી. આવું 1 દી 2 દી 3 દી થયા પછી એ ભાઈથી રહેવાનું નહીં, કારણ કે દોઢ ડાયા હોય ને, ડાયો માણસ છે ને, એ વાતને અમલમાં મૂકતા પહેલાં વિચાર કરે, અને ગાંડો મૂર્ખ છે એ સીધો અમલ કરે. આણે સીધો અમલ કર્યો. ત્રીજા દી એને બેનને કીધું કે બેન, તમે કદાચ એમ સમજતા હો કે હું ગાયને રોટલી ખવડાવું છું તો તમારી ભૂલ છે, આ આખલો છે. એ બેન કે અહીંયા તો નજીક બોલાયો, કે અહીંયા તો મને ગાંડી સમજે છે. મને ગાંડી સમજે છો? હું ગ્રેજ્યુએટ છું, ડબલ ગ્રેજ્યુએટ છું, અને તને એમ છે કે હું આખલાને રોટલી ખવડાવું છું. એમ હું આખલાને જ ખવડાવું છું. સાંભળી લે, મારા ધણીને ઓર્થોપેડિક હોસ્પિટલ છે અને રોજના 8 દર્દી અમને આ આખલો આપે છે. કંઈક ને શીંગડે ચડાવે છે, એનાથી અમારું દવાખાનું હાલે. હાલી હું નીકળ્યો કે ખહુર ઘર ભેગું થાક, ઘર ભેગું. બોલો ને ગગલાવી નાખ્યો. બોલો કે નીકળ, મને ખબર જ છે આ ગાય નથી. અમુક કારણ વગરના સલાહ દેવા નીકળી જાય, પણ સલાહ દેતા પહેલા વિચાર કરવો જોઈએ કે ક્યાં સલાહ દેવી. પણ આવી બધી સરસ મજાની હાસ્યની વાતો કરતા આપ સૌ ગુજરાતની હાસ્ય પ્રેમી જનતાએ હાસ્યના આ આલ્બમની અંદર મને ખૂબ શાંતિથી સાંભળ્યો, માણ્યો, એ બદલ ગુજરાતની તમામ હાસ્ય પ્રેમી જનતાને મારા ખૂબ ખૂબ નમન. આપ સૌને ખૂબ ખૂબ વંદન. આ સાથે જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.